મને ખબર નહીં કે હું નાનપણથી ટીવી જ જોજો કરતો ટીવી જ જુએ રકડન ટીવી જ જુએ. હું થોડો મોટો થયો ને ત્યારે લાફ્ટર ચેલેન્જ આવતું હતું 2004માં. હું સોસાયટીના બાકડેથી લઈને કોઈ લગ્નના નાનકડા સ્ટેજથી લઈને એ દરેક જગ્યાએ આમ અડધો કલાક 1 કલાક કે 2 કલાકનું એક્ટ પરફોર્મ કરીને આપતો. અને ઇન્ટરેસ્ટિંગ ઘટના એક્ટિંગવાળી એ બની એ જર્નલિઝમ પત્યું ને તો છેલ્લે વર્ષના એન્ડમાં એ લોકોએ એક નાટક બતાવ્યું. ઓકે. કોલેજમાં અને આઈ એમ વેરી લકી કે મેં પહેલું જ નાટક લાઈફનું એ ગુજરાતનું શ્રેષ્ઠ હજી 1 વર્ષ સુધી મેં અમદાવાદમાં ખાલી નાટકો જ જોયા એવરી વીકે. પણ 15માં જે છેલ્લો દિવસ એવું બૂસ્ટ થયો એના કારણે મને યાદ છે 2016-17માં એક 100 ફિલ્મો બની. હા. એટલી બધી ફિલ્મો બની. મને જેન્યુઅલી એ સમયે નાટકો જોયા અને કર્યા પછી મને સિનેમામાં એવો કોઈ રસ જ ન કર્યો. વેરી ઓનેસ્ટલી એ સમય કોવિડ પછી પણ થોડો એવો સમય આવ્યો કે આરું બધું જ બંધ. પહેલી વાર એવો ટાઈમ આવ્યો એના ફિલ્મોના બધું જ બંધ. પાર્ટી પડી ગયા હવે યાર રાત્રે રિહર્સલજી રાત્રે ગયા ને શાહરુખ ખાન સીધો તમારો સીન શાહરુખ ખાન જોડે કલાક શાહરુખ ખાન જોડે રિહર્સલ કરી અને અડો છો હક કરો છો આ જ તે. અને એના વિશે જેટલા પણ મિથ જે પ્રચલિત છે એ બધા સાચા છે. એના બોડીમાં આટલી બધી સુગંધ આવે છે, એ ડેડિકેટેડ છે, એને બધું જ ખબર હોય, પોલાઇટ છે, આ બધું જ સાચું. માનવ ઇતિહાસમાં આટલી પાવરફુલ ટૂલ તમારી પાસે ડેમોક્રેટિક લેવલે કોઈ પણ આર્ટિસ્ટ જોડે ક્યારેય નહોતી. રાઈટ. જો આ પ્રશ્ન તને દરેક જગ્યાએ પૂછેલો જ હશે કે એક્ટિંગની શરૂઆત ક્યાંથી થઈ, કઈ રીતે કરી. અને શરૂઆતમાં કેવું હોય કે શોખ હોય અને એને પ્રોફેશન સુધી, એટલે શોખ એટલે આપણે પોતાની મજા માટે કરતા અને પ્રોફેશન એટલે એમાંથી આપણે ઇન્કમ કરવાની શરૂઆત કરી. તો એ જર્ની તારી કઈ રીતે શરૂ થઈ? એટલે મોટા ભાગે જો નાનપણમાં જેવી રીતે ભારતમાં હોય છે બધા લોકો ગાવાનું, ડાન્સ કરવાનું, એક્ટિંગ કરવાની, ક્રિકેટ રમવાની, એટલે કોઈને નાનપણમાં એવું તો નથી જ ખબર હોતી કે હું આ કરીશ, મારે ફલાણું બનવું છે. એટલે હોય બધું આવી જાય એમ, પાયલોટ બનવું છે કે એસ્ટ્રોનોટ બનવું છે. એ જે બી બનવું હોય ને એ તમારી આજુબાજુ ઘટતું હોય અથવા તમે જોયું હોય અથવા ઘરમાં થતું હોય તો તમારામાં એ રીતે આવતું હોય મોટા ભાગે. મને ખબર નહીં કે હું નાનપણથી ટીવી જ જોજો કરતો હતો. રખડે અને ટીવી જ જુએ, રખડે ને ટીવી જ જુએ. એટલે તમને કેવું થતું હતું કે કંઈ બી જોયું હોય ને તો આમ ચોંટી જાય દિમાગમાં. બચ્ચનની ફિલ્મ જોયું તો એને લાઈન બધી યાદ રહી ગઈ હોય તો એ તરત ચોંટી જતું હતું. એટલે પછી છોકરાઓમાં મોટા ભાગે એ રીતે આવતું હોય તો પછી તમે એને એનેક્ટ કરો તો એક્ટિંગ તમારામાં એ રીતે જ આવી હોય મોટા ભાગે. એટલે મને પણ એ રીતે જ આવ્યું હતું. હું થોડો મોટો થયો ને ત્યારે લાફ્ટર ચેલેન્જ આવતું હતું 2004માં. તો એમાં કોમેડિયન્સ આવતા હતા. એના પહેલાં પણ એ સમયે એ એક એવી ઉંમર હતી, મને યાદ છે એના પહેલાંનું બધું 10 વર્ષ પહેલાંનું કેવું હોય તમને બહુ યાદ ના હોય, એટલું નાની મેમરી, પણ એના પછીની મેમરી થોડી સ્ટ્રોંગ થાય. તો મને યાદ છે જે 2002-03 પછી તમે ક્રિકેટ રેગ્યુલર જોતા થયા હો. રાજુ શ્રીવાસ્તવનું તે જોયું બધું. હું એના 3 કલાકના એક્ટ પરફોર્મ કરીને આપતો લિટરલી હો. એટલે એ કહું 2003 12-13 વર્ષનો હોઈશું, બરાબર છે. હવે એ ટાઈમે જે ક્રિકેટ આવ્યું ત્યારે જ સચિન તમે 2-3 જોવાનું શરૂ કર્યું 10 વર્ષ પછી. તો 2003નો વર્લ્ડ કપ તમને થોડો વધારે યાદ હોય કેમ કે ત્યારે તમે જોયું ને એ ટાઈમે તમે ટીનેજમાં આવી રહ્યા હો, થોડા પરિપક્વ થયો. એ ટાઈમે લાફ્ટર જોયું તેના બધા જેટલા પણ લોકો આવતા ને ઈચ એન્ડ એવરીબડી એમ. એટલે સુનિલ પાલ ટુ રાજુ શ્રીવાસ્તવ, એહસાન કુરેશી ટુ નવીન, બધાના આખા એક્ટ મને યાદ હતા. તો હું સોસાયટીના બાકડેથી લઈને કોઈ લગ્નના નાનકડા સ્ટેજથી લઈને કોલેજ કે સ્કૂલના જે પેલા પ્રોક્સી પીરિયડથી લઈને એ દરેક જગ્યાએ આમ અડધો કલાક 1 કલાક કે 2 કલાકનું એક્ટ પરફોર્મ કરીને આપતો. કેમ કે એવી રીતે જો એક્ઝેક્ટલી એટલે એનેક્ટ જ કરે ને. શરૂઆતમાં તમે શું કરો ફિલ્મમાં કે ટીવીમાં કંઈ બી જોયું એને એનેક્ટ જ કરો નાનપણમાં. તારું મસાજ પ્લે જોયેલું અને એમાં એક સીન છે કે ગણપતિનું કંઈક જતું હોય છે. એમાં મને એવું લાગેલું કે આ છે ને રાજુ શ્રીવાસ્તવની ક્યાંક ઝલક છે. હોઈ શકે. કેમ કે કહું ને તમારી પર બહુ બધા લોકોનું એ પ્રભાવ એ સમયે પડ્યું હોય અને એવી જ રીતે તમે જુદા જુદા ફિલ્મો
એક્ટરને જોયા હોય, આર્ટિસ્ટને જોયા હોય, તો ત્યાંથી થોડું તમારા અને તમે એને બહુ એડિટ કર્યા હોય એક સમય, બહુ જ એમ. હવે એવું નથી. આ શરૂઆતમાં કોલેજમાં આવ્યો ને ત્યાં સુધી આ વધારે હતું, જ્યાં સુધી મિમિક્રી કરતો હતો. પછી મેં 7-8 વર્ષ ઉપર થયું, મિમિક્રી જ બંધ કરી દીધી. કેમ કે આ કીધું ને કે થોડું દેખાય છે આવું, આવું મને પહેલા લોકો બહુ કહેતા હતા. પછી એવું ખબર પડી કે આ તો આવું થાય છે. અને પછી તમે અલગ અલગ પ્રકારના ફેઝમાંથી એક્ટિંગના નીકળો ને ત્યારે તમને ખબર પડી જાય છે કે ઓકે, હવે તમારે બિહેવ ને બધું પ્રકારનું બધું આવતા છે, ત્યાં બધું જતું જાય એવી રીતે. તો આખી એક મેં તો બહુ સારી રીતે કીધું કે આ જો સાચી જ વાત છે હતું, કેમ કે ક્યાંથી આપણે લઈએ ને એ યુઝ આ એક્ટરનું આ જ કામ છે કે તમે આ જોયું અહીંયા ક્યાંથી એનો યુઝ તમે ક્યાં કરશો, એક્ટરનું એ જ કામ છે. એટલે આ જે કર્યું ને મને ક્લિક થયું. રાજેશ શ્રીવાસ્તવની એક આઈટમ હતી કે ટ્રેનમાં, લોકલ ટ્રેનમાં જતો હોય ને જે ભીડમાં, તો એ મને ક્લિક થયું કે યાર આ જે કર્યું ને ડિટ્ટો આ બહુ મસ્ત કર્યું, મને મજા આવી ગઈ જોઈને. એટલે આ વાત થઈ ને એટલે મને યાદ આવ્યું કે ભાઈ આ યુઝ થયું એ બહુ મસ્ત છે, થવું જ જોઈએ એમ ખરેખર. ના પણ એ એના રાજેશ શ્રીવાસ્તવનો એ ટાઈમમાં એક્ટ મને યાદ છે યાર બહુ જ. એટલે તમે રાત્રે 11 વાગે તો શું થાય છે, બધા શો પતી જાય તો 11 વાગ્યા પછી રિપીટ શોઝ આવે છે. અત્યારે તારક મહેતા કેવું રિપીટ આવે, તો પહેલા એવું રિપીટમાં જે પોપ્યુલર એ આવતું થોડું ઘણું, તો લાફ્ટર ચેલેન્જના શો ઘણા રિપીટ આવતા, તો એ રિપીટ પણ જોઈ નાખતો. તો મને 1-2 વાર જોયું પણ બધા યાદ રહી ગયા. અને પછી હું એને વારે ખતરનાક ભાઈ એ મને યાદ છે, જીત્યા નહોતા પણ ભાઈ એના પછી પણ લાફ્ટર ચેમ્પિયન્સ આવ્યું ને તો એ રિપીટ એ બધા આર્ટિસ્ટ આવવા લાગ્યા હતા. તો એ પણ એમાં રિપીટ પણ આવતો હતો. એક વાર શેખરજી મને કહ્યું હતું કે ભાઈ તમે જીત્યા નથી પણ યાર બેસ્ટ ઓડિયન્સ માટે વિન હતા ભાઈ 100%. કેમ કે ઓબ્ઝર્વેશન ભાઈ એનાથી કમાલ ઓબ્ઝર્વેશન કોઈ કોમેડિયનનું. એટલે જોની સાહેબ કરતા હતા એક ટાઈમે, પછી સીધા રાજુ શ્રીવાસ્તવ. બહુ કમાલ. તો આપણો પ્રશ્ન એ હતો કે તમે શરૂઆત કરી મિમિક્રી અને એ બધું મૂવી જોઈને, અને એમાંથી થિયેટર શરૂઆત કરી હશે, તો એની શું થિયેટરમાં કેવી રીતે થયું કે પહેલા તો આપણને કોઈ જ ખબર ના હોય, બીકોઝ દૂર સુધી ખબર જ નહીં કે એક્ટિંગ એક પ્રોફેશનલ એક્ટર બનવું હોય એ કઈ રીતે ક્યાંથી એની એક્ઝેક્ટલી એની કઈ પ્રોસેસ કઈ ખબર નહીં. થોડો એટલો જ ખબર હોય આપણને કે આપણે જે ટીવી જોતા હોઈએ તેમાં બધું મુંબઈમાં ચાલતું એવું ખબર હોય, કઈ ફિલ્મ તો મુંબઈમાં બને તો એવું જ ખબર હોય કે લોકો મુંબઈ જતા હોય છે. અને વાર્તા બી આપણે એવી જ જોઈ હોય ને કે કોઈ ફિલ્મ બી તમે જોઈ હોય તો લોકો મુંબઈ એક્ટર બનવા જાય તો એ ત્યાં જવાનું હોય. હવે આપણે અમદાવાદ છોડીને ગાંધીનગર ના ગયા હોઈએ એટલે કોઈ ઓપ્શન જ નહીં એમ, ત્યાં જવાનું સ્ટ્રગલ કરવાની કોઈ એ બુદ્ધિની સમજણ નહીં, કોઈ આજુબાજુમાં વ્યક્તિ કોઈ ખબર જ નહીં એમ. આપણે તો ભણતા યાર, હું ભણતો હતો કોલેજ સ્કૂલમાં, તો એમાં આપણે ભાઈબંધો બી નહીં કે એવી રીતના હોશિયાર હોય આપણે ગયા હોય, માંડ પાસ થયા હોય, એમાંથી કઈ કોલેજમાં લેવું તો અહીંયા ભણીએ તો નજીકમાં કઈ કોલેજ તો ત્યાં એડમિશન લઈ લીધું, કશું ખબર જ ના હોય. પણ એટલું ખબર હતી કે આ જે બોક્સ છે ટીવી, કેમ કે થિયેટરમાં તો આપણે વર્ષે 1 વાર જતા, હમણાં જેટલું 10-15 વર્ષથી જેટલું થિયેટરમાં જઈએ છીએ, પણ નાનપણમાં તો કેવું હોય વર્ષે 1 વાર દિવાળી કે એવો કોઈ ટાઈમ આવે તો જ તમે થિયેટરમાં ફિલ્મ જોવા જાઓ. તો પણ ટીવીમાં તમે બધું જોયું હોય, આપણને હું ત્યાં ટીવીમાં જ જવું કંઈક કામ, તો ત્યાં એવી બુદ્ધિ હતી તમને એવી ખબર જ નહીં કે આમાં એક્ટિંગમાં જવાય કેવી રીતે. પણ એટલું હતું કે ટીવી છે અલ્ટિમેટલી કંઈક, તો એવું વિચાર્યું કે જર્નલિઝમમાં જતા રહીએ. એટલે એટલી બોગસ વાત છે પણ તમને કઈ ના ખબર કોઈ બી રીતે ટીવીમાં જવા મળે તો તમને ખબર. તો મેં ગ્રેજ્યુએશન કર્યું ને પછી મેં પોસ્ટ ગ્રેજ્યુએશન જે છે પીજી ડિપ્લોમા જે છે જર્નલિઝમમાં કર્યું. ઓકે. ભવન્સમાં 1 વર્ષ હું ત્યાં ભણતો હતો. તો એમાં કેવું એકચ્યુઅલી સાંજની કોલેજ હતી મારી, તો સવારે ઓફિસથી સાંજે હું એમાં જઉં. તો એમાં 2 વસ્તુ બહુ સારી થઈ. તો જર્નલિઝમમાં જવાના કારણે રીડિંગ કમ્પલસરી થયું, તો એ સમયે પુસ્તકો સાહિત્ય આવ્યું પહેલી વાર લાઈફમાં સારી રીતે. બહુ પુસ્તકો, 1 વર્ષમાં બહુ પુસ્તકો વાંચ્યા. અને ઇન્ટરેસ્ટિંગ ઘટના એક્ટિંગ વાળી એ બની કે જર્નલિઝમ પત્યું ને તો છેલ્લે વર્ષના એન્ડમાં એ લોકોએ એક નાટક બતાવ્યું કોલેજમાંથી. અને આઈ એમ વેરી લકી કે મેં પહેલું જ નાટક લાઈફનું એ ગુજરાતનું શ્રેષ્ઠ નાટક જ જોયું, વેલકમ જિંદગી સ્વામી જોશીનું. અને એટલે
ડોબરાઈ ગયું એમ હમ બુદ્ધિ જ ના ચાલે. આ 2-3 કલાક સુધી આ 3 એક્ટરો મારી નજરની સામે એક્ટિંગ કરી રહ્યા છે એટલે તમે જાદુ જ લાગે. તમે ક્યારે નાટક ન જોયું હોય હમ અને તમે કોઈ શ્રેષ્ઠ નાટક જોઈ લો હમ અને એ બી એક્ટિંગ અને સ્ક્રિપ્ટ ઓરિએન્ટેડ અને બહુ રિયલિઝમની નજીકનું, નજીક, હા, રાઈટ. તમને એવું થાય કે આ શું છે, તમને ફિલ્મ કશું જ ના લાગે એ ટાઈમે. હમ તમને લાઈવ તમે એક્ટરને પરફોર્મ કરતા ક્યારેક જોયો ને પહેલી વાર એટલે સારું, તમે અને એમાં પાગલ જ બી બની આ જાઓ. અને નાટક જોયું હોય આવું એટલે તો નાટક એ જ કહું છું, હમ બેસ્ટ પ્લે, બેસ્ટ એક્ટર્સ અને સ્ક્રિપ્ટ બધું જ ગ્રેટ. રાઈટ, બધું બેસ્ટ. અને પહેલી વાર અને એ મુમેન્ટ હતી એટલે પહેલી વાર મને ખબર પડી કે મારે લાઈફમાં શું કરવું છે, જેન્યુઅન સેન્સમાં જેને કહેવાય ને ઓકે. એમ થોડું ખબર હતી છે કે કહ્યું કે યાર શું કરીશું એમ. હમ તો ટીવી એમ તો જર્નલિઝમ કરી લીધું પણ કોઈ રસ્તો નહોતો. પણ પહેલી વાર જ્યારે નાટક જોયું ને વેલકમ જિંદગી, મેં કીધું ભાઈ આ કરવું છે કંઈ બી કરીને. પછી 1 વર્ષ સુધી મેં અમદાવાદમાં ખાલી નાટકો જ જોયા છે એવરી વીકેન્ડ. ઠાકોરભાઈ હોય, ટાઉન હોલ, હમણાં બંધ છે ટાઉન હોલ હોય, પછી આપણો ટાગોર હોલ હોય, નટરાણી હોય, પછી અહીંયા શું કહેવાય ત્યાં બી એક હતું આ સુંદરી હોલ, પછી બગડ્યો બંધ આ તે રિપેર થયું બધું ચાલ્યા કર્યું. મોટા ભાગના આટલામાં નાટક ચાલતા હતા. કોઈ જગ્યાએ નાટક હું ના ગયો, ઇટ ઇઝ નોટ પોસિબલ. પછી વર્કશોપ્સ કરી, પછી એટલે વર્ષ આખું એમાં ગયું. વર્કશોપ, જુદી નાટકો વાંચવા, નાટકો જોવા, પછી એ જ કરવું હતું એટલે એડમિશન પણ લીધું ઉપાસના સ્કૂલ પરફોર્મિંગ આર્ટ્સ, માસ્ટર ડિગ્રી માટે થિયેટરમાં 2 વર્ષ એમાં ભણ્યા, નાટકો કર્યા વાંચ્યા. તેના પછી બી મારે ઉપાસના પહેલા તે કંઈ નતું કર્યું એટલે વર્કશોપ્સ કરી હતી, 1-2 નાટકો બધા જોયા, એ નાનું કામ કર્યું. કોઈક નાની એક્ટિંગ સ્કૂલમાં ગયા હોય, એક વર્કશોપ કરી, બીજી વર્કશોપ કરી, નાટકો વાંચ્યા, નાટકો જોયા. 1 વર્ષ કોન્સ્ટન્ટ આ જ કર્યું. પછી ફાઇનલી એડમિશન પણ લીધું. પછી કેમ કે ડાયરેક્ટ એડમિશન્સ તો મળે જ એમ તો, પણ તમારું થોડું બેકગ્રાઉન્ડ હોવું જોઈએ, જોવે એ લોકો કે તમે કંઈક કર્યું છે આ છે, પછી ઇન્ટરવ્યુ કરે, નાટક વાંચ્યા કર્યા છે, પછી એમાં એડમિશન મળે તો મળ્યું પણ. 2 વર્ષ પછી ઉપાસનામાં નાટકો કર્યા, યુથ ફેસ્ટિવલ, INT આ તે. એ પત્તાની સાથે પછી હું NSD જવા માટેની તૈયારી કરતો હતો. પણ સડનલી એજ 15માં હું 15-16માં એટલે 15-16-17માં કોલેજમાં હતો અને 15માં જ ફિલ્મો ગુજરાતી બનતી શરૂ થઈ ગઈ હતી. પણ 15માં જે છેલ્લો દિવસ આવ્યો બૂસ્ટ થયું એના કારણે મને યાદ છે 2016-17માં 100 ફિલ્મો બની. એટલી બધી ફિલ્મો બની અને હું તો NSDની તૈયારી કરવા માટે જતો હતો. પણ પછી ફિલ્મો કોન્સ્ટન્ટ અને મને જેન્યુઅલી એ સમયે નાટકો જોયા અને કર્યા પછી મને સિનેમામાં એવું કોઈ રસ જ નતો રહ્યો. વેરી ઓનેસ્ટલી એ સમયે જે મજા છે આજ છે. તો એમ કરીને હું તો જ્યારે ફિલ્મો મળી તો મેં તો એક કરી, બીજી આવી, પણ મને કોઈ જેન્યુઅલ એવો રસ નહોતો. હું NSD માટે ભાઈ મારા ભાઈબંધ મને એટલે આર્જવ જ કે તારે NSD જવાનું, ત્યાં ભણી આવવાનું, પછી અહીંયા આવીને ફિલ્મો જ કરવાની છે, તું સીધી ફિલ્મ કરે છે, થિયેટર કરવા આપ્યું છે, તું કરે પણ છે ને, તો હવે તારે કેમ જવું છે એમ. મેં કીધું ભાઈ મારે તો યાર થિયેટર જ કરવું છે એમ, કર ને તું ફિલ્મો હમણાં બધી. પછી બધા ભાઈબંધો જ હતા કે હું, હેમાંગ, આર્જવ, કિશન બધા થિયેટર જ કરતા હતા. બધા પછી ફિલ્મો કરતા થઈ પણ ગઈ. પછી એ જ સમયમાં મેં આમની પેલી સમીર કરી, પછી આપણી ભંવર કરી, દુનિયાદારી કરી, શુભારંભ કરી. એ ફિલ્મો બધા એ જ ગાળામાં હતા. 16-17 એક જ વર્ષમાં મેં આટલી બધી ફિલ્મો કરી. પણ પછી પણ મને તોય ઓનેસ્ટલી મને નહીં જ આમ એવી એટલી કિક નથી જ આવતી. તો હું વર્ષોથી નાટક જ કરતો રહ્યો. એવરી યર નાટક કરું, એવરી યર નાટક કરું. અને પછી મેં નાટકો જ કરી વધારે. પછી ફિલ્મો બી કરતો જ રહ્યો કરતો. કોવિડ પછી પણ થોડો એવો સમય આવ્યો કે આરું બધું જ બંધ. પહેલી વાર એવો ટાઈમ આવ્યો કે ફિલ્મો બધું જ બંધ. પાર્ટી પડી ગયા હવે યાર. જેવું કોવિડ ઓપન થયું ને સૌથી પહેલાં મેં નાટકનો શો કર્યો. પછી શોર્ટ ફિલ્મ ને વેબ સિરીઝને આ નાનું મોટું કર્યું, પણ પહેલાં નાટકનો શો કર્યો. અને આજે પણ બહુ ઓછા એક્ટરો, એટલે અમે જે થિયેટર કરતા હતા, મેં શરૂ કર્યું થિયેટર, એમાંથી 30 લોકો જોડાયા હોય તો એમાંથી 22-25 લોકો કશું નથી ફિલ્ડમાં છે, 2-5 લોકો હોય મારા જેવા. ઇવન જે જોડે થિયેટર કરતા હતા એ લોકો બી હવે ફિલ્મો સિરિયલ કરે છે અથવા નથી બી કરતા. બહુ ઓછા લોકો છે જે કોન્સ્ટન્ટ થિયેટર કરે છે, ભલે નાનામાં નાનું. હું હજી એમાં એક હું કરું છું કેમ કે મને એ હાઈએસ્ટ કિક હજી પણ આપે છે ટિલ ડેટ એમ. અને મને ખબર છે કે જ્યારે બી મસાજ પ્લે ક્યાંય બી થવાનું હોય એટલે તે એક વોટ્સએપ ગ્રુપ
કે એવું કંઈક બનાવેલું હશે હા તો એમાં એક મેસેજ આવે છે કે આ મસાજ પ્લે થઈ રહ્યું છે એટલે મને ઓલવેઝ રિમાઇન્ડર આવે કે આ પ્લે. મને એટલું ગમે છે ને કે આટલા ટાઈમ મને ગઈકાલે પણ જેવી રીતે હું છે ને શૂટ પહેલા અથવા પછી કંઈ બી કરતો હોઉં ને તો ફ્રેશ થવા માટે મસાજનો એક શો નાખી દઉં. વેરી લકી કે મેં મસાજ નાટક કર્યું છે વિચ ઇઝ મોનોલોગ, એટલે એક એક્ટરનું નાટક હોવાના કારણે જે હવે જે પ્રોબ્લેમ એકચ્યુઅલી હમણાં બહુ મોટી ક્રાઇસિસ છે કે સિનેમા એટલું વધી ગયું, ઓટીટી આટલું વધી ગયું, તો બધા જોડે કંઈ કંઈ કામ છે, એવરીબડી ઇઝ બિઝી, વિચ ઇઝ અ ગુડ થિંગ. બટ થિયેટર કરવા માટે લોકો પાસે સમય નથી. ટાઈમ નથી. તો જે કમર્શિયલ થિયેટર કરે છે કરે છે, પછી 90% એવા લોકો જેને થિયેટર કરવું છે તે ડોન્ટ હેવ ટાઈમ, કે કઈ રીતે ક્યાંથી સમય લાવી નથી કરી શકતા. મેં આના પહેલા હમણાં એક જ્ઞાનવર્ષ કરીને નાટક કર્યું, 4 એક્ટરનું નાટક કર્યું. મેં નક્કી બી કર્યું હતું કે 3-4 એક્ટરનું નાટક કરીએ અને શો કરી શકીએ. 4 એક્ટર ભેગા નથી થતા. રાઈટ. લકીલી કહું છું મસાજ મારી પાસે છે તો મને ખબર પડી કે આજે ફ્રી છું તો 4 દિવસ પછી બી શો કરવો હોય તો વેરી રેડી, વેરી મચ રેડી કે હવે કરી નાખીએ. એક મસાજ હજી સુધી મને આખો એટલે રાખ્યો છે કે એક્ટરને થિયેટર કરવું હોય તો એ બીજા ઉપર ડિપેન્ડ તો રહેવું જ પડે. એટલે એ તો છે જ, કેમ કે રહેવું જ પડે, ગ્રુપ એક્ટિવિટી છે. એક્ઝેક્ટલી. પણ મસાજમાં એક ફાયદો છે કે ઓછામાં ઓછી ટીમ જેમ નાનું નાટક કરવું તો તમારા 10 લોકો તો જોઈએ 100%. મસાજ એવું નાટક છે મારે 2-4 લોકો રેડી હોય ને એટલે આમાં તો બેકસ્ટેજ બી કરલું, એક માણસ ઉભો હોય ને ચાલે, એક પ્રોડક્શન કરે, બેકસ્ટેજ કરે, બધું એક જણ બી ચાલે. સેમ ડિરેક્ટર જ મારો લાઇટ મ્યુઝિક કરે છે, મારો આર્ટ અને લાઇટ ડિઝાઇન આપણે બધું એક જ જણ કરે છે ને. 3-4 લોકો હોઈએ ને, 4 લોકો હવે મસાજનો શો તો થઈ જાય, એટલી નાની ટીમ છે એટલે બહુ સારું લાગે છે. અને હું કહું જે એક ગયું વર્ષ થોડું મારી માટે એ રીતે અઘરું હતું કે હું દર વર્ષે નવું નાટક કરું. ઇન્ડિયન એક્ટર મને વર્કશોપો એક્ટિંગ કરી નાટક કરી દર વર્ષે. ગયા વર્ષે એક રીતે સારું હતું કે છેલ્લા 1.5-2 વર્ષથી ફિલ્મો ચાલી રહી છે અને મારી ફિલ્મો પણ એમાં ચાલી રહી છે. બાકી ચાલતી જ નથી ફિલ્મો, બહુ ઓછી ફિલ્મો ચાલે અને ચાલે તમે એના ભાગ ના હો તો ફિલ્મો ચાલી, થોડી વધારે પહોંચી તો કામ વધ્યું. તો ગયા વર્ષે મેં તો થિયેટર ના થઈ 10-11 ફિલ્મો એક સાથે કરી એક જ વર્ષમાં. તો મેં 6 મહિનાથી વધારે ટાઈમ થઈ ગયો કોઈ નાટકનો શો જ નહીં કર્યો. અને પહેલું એવું વર્ષ હતું 2025 કે મેં નવું નાટક જ નહીં કર્યું. એટલે મને વચ્ચે ટાઈમ મળ્યો તો મેં ઘણા બધા નાટકો વાંચ્યા, એમાંથી 2-3 નાટકો સિલેક્ટ કર્યા, એમાં નાટક કરું. નાટક જ નવું ના કર્યું, એટલો અફસોસ થયો. અને 6 મહિના એક નાટકનો શો ના કર્યો. મેં બિટવીન 2 શૂટ અઠવાડિયાનો એક ગેપ હતો, ભાઈ મસાજ કા શો ડાલો. તો એક શૂટ પતાવીને ટ્રાવેલ કરીને આવ્યો, મસાજનો શો કર્યો, તરત બીજાનો લુક ટેસ્ટને શૂટ પર ગયો. એ પત્યું, પાછો મેં મસાજનો શો કર્યો, પછી પાછો એક ફિલ્મ પર ગયો. આ મહિનામાં હમણાં એક શૂટની ડેટ આગળ પાછળ થઈ તો શો કરવો ના કરવો ચાલતું હતું. પછી ફાઇનલી મેં એક ફિલ્મમાં ના પડી, સીધો મસાજનો શો નાખી દીધો અને પછી ફરી હવે એક શૂટમાં. તો મસાજ છે જે બચી જવાય છે કે પોતાને ચાર્જ કરતો મને એવું લાગે છે કે મે બી મસાજ તો મને એવું લાગે છે કે કોઈ નાટક ભવિષ્યમાં નાટકો તો કરતો જ રહીશ નવા, પણ ન થઈ શક્યું તો એક મસાજ તો છે મારી પાસે અત્યારે. એવું લાઈફ સેવિંગ ગાર્ડ છે જે પણ આ પહેલો એક્ટર એવો જોયો જે બહુ બધી ફિલ્મ્સ કરે છે ને, અફસોસ કરે છે, અફસોસ હું પ્લે. હા, મને થોડું તો રિગ્રેટ છે, એટલે કેમ કે કરવાનો સંતોષ છે જેમાં પૈસા રોલ પહોંચ ને બધું સારું છે. અને સૌથી સારું મીડિયમ છે મારું પર્સનલી માનવું એકચ્યુઅલી તો ફિલ્મ. અને હમણાંના સમયમાં એટલે કરંટ પીરિયડમાં કે જ્યારે ઇન્ટરનેટ આવી ગયું છે, તમે બેઠા છો, તમે ફોન મૂક્યો, તમે ક્લિક કર્યું, તમારે જે એક્ટ કરવું હોય એ એક જ ક્લિક પર દુનિયાના કોઈ પણ ખૂણે પહોંચી શકે. તમે માનવ ઇતિહાસમાં આટલી પાવરફુલ ટૂલ તમારી પાસે ડેમોક્રેટિક લેવલે કોઈ પણ આર્ટિસ્ટ જોડે ક્યારેય નહોતી. રાઈટ. ઇટ્સ વેરી પાવરફુલ ટૂલ, વેરી ડેમોક્રેટિક. એટલે હું આજથી 10 વર્ષ પહેલા વિચારું કે મારે એક્ટર બનવું છે, એક્ટર બનવું છે અથવા મારે એક્ટિંગ કરવી છે, મારે મુંબઈ જવા સિવાય અથવા 2-3 જગ્યાએ છોડી દઉં તો કશું જ નહોતું. 90% લોકો પોતાની આર્ટને એટલે ત્યાં સુધી પહોંચી જ નહોતા શકતા. 90% લોકો એટલે ખબર જ નથી, એટલે કોઈ રસ્તા જ અત્યારે રસ્તા બી નહોતા ખબર. અને જે હતા જે માધ્યમો એટલા ઓછા હતા ત્યાં સુધી પહોંચવું. અને સ્ટ્રગલ એટલે એવું નથી કે અત્યારે સ્ટ્રગલ નથી,
બટ અત્યારે તમારી પાસે બહુ બધા પ્લેટફોર્મ અને તમારી પાસે ટૂલ છે અને ડેમોક્રેટિક છે એમ. નોબડી કેન સ્ટોપ યુ એમ. હવે એવું નથી એમ કહેવાનો મતલબ. હા, એવું જરૂરી નથી કે અત્યારે તમે કોઈ ફિલ્મમાં જ કામ કરશો કે સિરિયલ. તમારી પાસે એક કેમેરો છે, તમારે ક્લિક કરીને તમારે એક્ટ કરવાનું, ધેટ્સ ઇટ. એટલે ઘણા લોકો ક્રિટિસાઇઝ કરે છે સોકોલ્ડ મોટા એક્ટરો, એટલે સોકોલ્ડ કહું છું, સારા એક્ટર નહીં, એવા કે રીલ વાળા એક્ટર હોય ને આવા હોય ને, એ રીલ ખરાબ બનાવતા હશે, એક્ટિંગ ખરાબ કરતા હશે એવું ગણી શકું. કામ સારું કે ખરાબ હોય, બટ નાઉ દે હેવ અ મીડિયમ અલ્ટિમેટલી વિચ ઇઝ અ બિગ થિંગ. તમે નહીં વિચારી શકો યાર કે તમે જિંદગીમાં એક્ટર બનવાનું વિચાર્યું, તમે ટ્રાય ના કર્યો. કેટલા બધા લોકો નહીં જ કર્યું હોય, 99% લોકો નહીં જ કર્યું હોય ને, પણ હવે એ લોકો કરી શકે. કોઈને એક્ટિંગ નહીં આવડતી અને કરવી હશે તો બી કરી શકશે, વિચ ઇઝ અ બિગ થિંગ. એટલે મને તો બહુ જ આનંદની વાત લાગે છે. 100%. પણ આપણા જેવા લોકો છે કે જેને એકવાર હવે પેલું શું કહેવાય થિયેટરનું એક શું કે બહુ જ વ્યસન છે કે એનો તમે એકવાર જો રસ લઈ લીધો ને, તો એ પરેશ રાવલ હોય કે નસરુદ્દીન શાહ હોય, એ ના છૂટે. આ ઉંમરે બી એ લોકો આ ઉંમરે પણ નાટકો કરે છે. તમને યાર એવું છે ને કે જેને હમણાં સંજય મિશ્રાએ ઘાસીરામ કોતવાલ ગયા વર્ષે કર્યું. પંકજ ત્રિપાઠી હમણાં पंकज त्रिपाठी ने एक बीजे के इंटरव्यू हुआ कि मैंने एक साल से कुछ काम नहीं किया, एक दो ऐड को छोड़कर. बोले एक ही प्रकार की फिल्में कर रहा था, इतना वो हो गया था कि पैसा बना लिया, बंगलो लिया. मतलब एमने हमारा गए वर्षे हमारा જેટલે નાટક કર્યું ફરીથી. એટલે આ એવી જે વસ્તુ છે ને એકવાર લાગી ગઈ ને ભાઈ, ઓ ગજબ. તું ફિલ્મમાં સ્ક્રીન પર એક્ટિંગ કરે અને 100% બહુ જ ચેન્જીસ છે. નાટકમાં એક્ટિંગ કરતા એમાં કઈ રીતે એનર્જી મળે છે? પહેલા તો સ્ટેજ જ આવી જાય છે યાર. તમે પડદો સ્ટેજ ઉપર જાઓ એટલે ભાઈ તમે વિંગમાં હો તો પહેલા તો 5 મિનિટ બહુ અઘરી હોય. તમારી સખત સાદા શબ્દોમાં ફાટી જ રહી હોય. પછી તમે જાઓ પહેલી 2-3 આટલા શો કર્યા મસાજ ના તો એવરી શો એટલે બી તમે પહેલી 2-5 મિનિટ હોય ને એ તમારો ભયંકર પસીનો આવે તમને. કેટલાકને નથી બી આવતો હતો, પણ આ એની નિશાની હોય છે. મને તો બહુ જ આવતો હોય, નોર્મલી બી આવતો હોય. પણ પહેલી 5 મિનિટ સુધી તમે થોડા શિવરિંગ બી થાઓ તમે અને પસીનો બી આવે જ. આના પોઝિટિવ એન્ઝાઇટી જ કહેવાય છે એની રીતે. અને તમને એ લાગે જ, અને આ થવી જ જોઈએ. તો આનાથી તમારી એ તમે ભૂલો થવાના ચાન્સીસ. અને સ્ટેજની ભૂલો તો બહુ બ્યુટીફુલ હોય છે મારું માનવું છે. કેમ કે જો સ્ટેજ પર ભૂલ થાય ને એના પછીની મુવમેન્ટ બહુ ક્રિએટિવ હોય. જેટલી વાર સ્ટેજ પર ભૂલ થાય, એવરી સેકન્ડ ટાઈમ ભૂલ પછી કંઈક ગજબ ક્રિએટિવ થતું છે, જ્યારે તમારા રેગ્યુલર સારા શોમાં ના થતું. રાઈટ. ઇટ્સ વેરી બ્યુટીફુલ મુવમેન્ટ એમ. એ મુવમેન્ટ અઘરી હોય ત્યારે એના પછી બહુ કમાલ થતું હોય, દર બીજી વાર થતું જ હોય. મેં તો અનુભવ કર્યો. એટલે પછી થોડું પહેલી 5 મિનિટ હોય અને પછી એકવાર ઓડિયન્સ તમારી ગિરફ્તમાં આવી જાય, ભાઈ તમે સૂરમાં આવી જાઓ, ભાઈ તો તમને બધું ભંગ જાય, બહુ મજા આવે. એવો કોઈ એક્સપિરિયન્સ થયો છે કોઈ બી નાટક વખતે કે કેરેક્ટરમાં ના આવ્યો હોય તું, કે ઓડિયન્સનું કંઈક એ હોય ને એવું લાગ્યું કે યાર ડેઝ તો હોય નહીં હોય યાર, જે રીતે ક્યાંય બી હોય, શો ખરાબ થઈ ગયો, જીવનમાં બી હોય, નાટકમાં બી હોય, ફિલ્મમાં બી હોય, તમારો સૂરજ ના લાગે. જે રીતે અમે એક દિવસ બહુ ટ્રાય કરવો પડે એમ. એ ભાઈ દિવસ જ એટલે એકચ્યુઅલી ટાઈમિંગ જ નો ખેલ છે. બને સૂરજ ના લાગે એવું થાય. એ રીતે 2 ઘટના. એક વાર એક ફિલ્મ એક વેબ સિરીઝ શૂટ કરતા હતા. હવે એક તો મેં કહ્યું કોવિડ પછી બહુ વેબ સિરીઝ બની, તો એમાં છે ને હવે આપ નોર્મલી ફિલ્મ તમે શૂટ કરતા હોય તો એ કેવું હોય કે 15-20 થી લઈને 25-30 થી લઈને 30-40 દિવસનું શેડ્યુલ હોય. બરાબર. 80-70 થી 100 પાનાની સ્ક્રિપ્ટ હોય, 2 થી 3 કલાકની ફિલ્મ હોય, તો 20 થી 30 દિવસ મિનિમમ હોય બેસિક. હવે એમાં અમે એક વેબ સિરીઝ શૂટ કરતા હતા જેની 2 સિઝન શૂટ કરવી હતી 10 થી 12 દિવસમાં. એટલે 1.5 કલાકની એક સિઝન, 1.5 કલાકની બીજી સિઝન, 6 એપિસોડ. એટલે 12 એપિસોડ 12 દિવસમાં 3 કલાકનું કન્ટેન્ટ. ઇટ ઇઝ નોટ પોસિબલ. એ છાપકામાં જ થાય. તમે એક એપિસોડ રાત્રે શૂટ કરતા હતા અને મને હવે કીધું કે હમણાં આપણે આજે આ એપિસોડ નહીં, હમણાં આ એપિસોડ શૂટ કરીને આ સ્ક્રિપ્ટ 20-25 પાનાનો એપિસોડ. ટેબલ પર જ 5 એક્ટર બેઠા છે, દર બીજી લાઈને મારી લાઈન છે.
હવે મોનોલોગ બી હોય ને તો હું ગોખીલો આલું. હવે કેવું લાગે બધાની લાઈન આવે, બધાની મારી line લાઈન આવે, મારી લાઈન આવે, એટલી બધી લાઇન્સ વિથ ક્યુઝ, અને કે હવે આ તમારા આ એપિસોડ આખો શૂટ કરવાનો. હું બીજા એપિસોડની તૈયારી કરીને આવ્યો એટલે હમણાં ના થયા તો પણ આપણે થિયેટર કર્યું હોય તો ઓછા સમયમાં આપણે યાદ કરી લેતા હોય. હવે ઓલમોસ્ટ માનો 25 માંથી 22 પેજ તો આવી ગયા ડન. આ 2 પેજ છેલ્લા રહ્યા હોય ને તમે 5 કલાકથી શૂટ કરો જ છો, સોરી એકચ્યુઅલી 12 કલાકથી, તો 10 કલાક થયા ને છેલ્લા 2 પેજમાં તમારી પિન ચોંટી જે પેલું કોઈ બી એક લાઈનમાં, અને તમે કટ પહેલા એ લાઈન બોલો છો તો ઓકે છે, અને ટેકમાં લાઈન જ ના આવે, કટ થાય લાઈન બોલો છો ટેકમાં લાઈન જ ના આવે, તમારી એવી ફાટી ને તમને એવું થાય ને. અને મેં 1 કલાક જતો રહ્યો અને ભાઈ સનલાઇટ આવી છે ને એક છોટા તો મેં ડિરેક્ટરને કીધું સોરી યાર આપણે કરી લઈએ ફરીથી. મને સર ઇટ્સ ઓકે, આપણે ઓલરેડી 12-13 કલાકથી શૂટ કરીએ, ઇટ્સ ઓકે, આપણે કાલે શૂટ કરીશું. ના યાર એક્ટર તરીકે આ તો ના ચાલે, બોગસ વાત છે યાર, આવડે કેમ નહીં એમ થાય વખત કાલે કરીએ છીએ આપણે. બધું આખો એપિસોડ થઈ ગયો છે, આ પિન ચોંટી ગઈ છે યાર. હા કે એટલે ને કાલ કરીએ યાર. ભાઈ મને તો એવો ગિલ્ટ યાર, મેં કીધું યાર આ લાઈન ટેકમાં જ કેમ નથી આવતી, ખબર નહીં એ શું પિન ચોંટી. અને બીજા દિવસે પહેલા ટેક મેં લઈને આવી ગઈ. સેમ રીતે એકવાર અમે એ મસાજનો 3જો કે 4થો શો હતો અને મેં ટાગોર હોલમાં શો કર્યો. હવે મસાજ નાટક 1 મેન શો, નો સેટ ઓલમોસ્ટ, એટલે બિગ સેટ, ખાલી મિનિમલિસ્ટિક સેટ છે અને ઇન્ટિમેટ થિયેટરનું નાટક છે. મેં ટાગોર હોલમાં શો કર્યો. ટાગોર હોલમાં 100 ફૂટનો સ્ટેજ, એમાં સેટ નહીં, લાઇટો નોર્મલી 22-25 લાઇટ મોટા ઓડિટોરિયમમાં છે, નાના 10-12. એ દિવસે લાઇટો બી અમારી પાસે નહીં, ખબર પડી કે લાઇટ્સ જ નથી. કીધું તો આ તે, એટલે તમે જો 100 ફૂટના સ્ટેજ પર હું વ્હાઇટ શર્ટમાં આટલો દેખાઉં, એ કદાચ વિડીયો છે, અને હું આમથી આમ દોડું સ્ટેજ પર, એટલો મોટો સ્ટેજ ભાઈ, એટલે એટલો બેસુરો એ શો ગયો ને મારી માટે. એ 4થો શો, આઈ એમ વેરી ડિસઅપોઇન્ટેડ. મને એ શો ના મજા આવી, કેમ કે હું ફેલાઈ ગયું હોય ભેગું ના થતું ને એવું લાગે. તો શો પત્યા પછી બધા લોકો જોવા મળવા આવ્યા અને કેટલા લોકો જોયો બી હશે, આગળના શો પણ એવા બી હતા. પણ જો કે મસાજ નાટક જ એવું છે જે પહેલી વાર જોવે ને એને કેવું ખરાબ શો બી ગમે છે. એ નાટક જ એવું છે, અને સ્ક્રિપ્ટ એવી છે, અને પરફોર્મન્સ બી તમે 100 મિનિટ સુધી એકલા પરફોર્મ કરો છો તો એમાં 5 સીન બી કડક નીકળી જાય ને તો લોકોને એવું લાગે કે આ ભાઈ યાર આ તો ચેલેન્જિંગ છે, આજે તે, એટલે લોકો મળે જ. પણ આઈ વોઝ લાઈક યાર આજે શો, મને તો ઊભો તો આમ બોકર તારિકા ત્રિપાઠી આવી કે ભાઈ યાર કમાલ, મને એવું યાર બોગસ શો ગયો. ના એટલે હશે થોડું, હા એટલે થોડું અજીબ લાગતું હતું. આપણી ભૂલો આપણને કે એનર્જી આપણને, હા ના યાર, અને તમને જ ખબર પડે, રાઈટ, લોકો બહુ બી તારીફ કરે, ઓછી બી કરે, એટલે અમે ગમે ના ગમે 99% તમને જ ખબર પડે કેવું ગયું, યુ નો. એટલે એનાથી મને જે એ ખબર પડી કે લોકો એપ્રિશિએટ કરે કે ના કરે, ઇન યોર આર્ટ, ઇન યોર પરફોર્મન્સ, યુ નો 99%. 1% એવો ચાન્સ હોય કે સામેથી જોતો તેનો પર્સપેક્ટિવ થોડો કંઈક અલગ હોઈ શકે તો એ તમને કહી શકે વધારે સારું, ઇટ ઇઝ પોસિબિલિટી દેર, એમ ત્યાં છે. પણ મોટા ભાગે તમને જ ખબર પડે કે તમે શું કરો, એટલે તમે જ એન્જોય કરો ને વધારે, અથવા તમે જે અનુભવ કરો કે કેવું રહ્યું તો એ વધારે સારું. ઓડિયન્સ તો પહેલી વાર જોતી હોય એટલે એમના માટે તો બધું મસ્ત જ છે. આપણને ખબર હોય કે તમને ખબર પડે એટલે આપણને એનર્જી અને ડાયલોગ્સ બધું આઈડિયા કેટલું ગયું, આ કેટલું આ બધું. મારી જોડે આવો એક્સપિરિયન્સ થયો ગુજરાત કોલેજમાં. ત્યાં તો બધા સોલિડ હિન્દી પ્લે ને ઉર્દુ વર્ડ ને એવા બધા એમાં જ બધા ભરાયેલા હતા. અને અચાનક એક નાટક આવ્યું કમલ જોશી સરનું, જમીન કરીને, અને એમાં મને કેરેક્ટર મળ્યું આમ દુહા ને એવું બધું ગાતા હોય ને ડાયરા વાળું. ત્યાં સુધી આપણે ક્યારે હિન્દી સિવાય ગુજરાતી ડાયલોગ્સ તો ઓછા ને એમાં આવા ડાયરા ને એવા વર્ડ્સ કર્યા, મોઢે તો કરી લીધું, રટી લીધું. પણ જ્યારે આમ એમાં કેવું હતું, લાઈવ શો બી હતો ને શૂટ બી કરતા હતા એમાં ક્યાંક બતાડવા માટે. જેવો શો આવ્યો ભાઈ આપણે અટકી ગયા, ડાયરો નીકળે જ નહીં, અને શૂટ હતું એટલે
અને એટલા શોટ લીધા મારાથી એ ડાયરેક્ટ મેં કીધું યાર આ ગુજરાતી મને યાદ છે ખરું પણ જેવો કેમેરો ચાલુ થયો એમાં મેં કીધું મારી વાટ લાગી ગઈ. પણ આ છે એક્ટિંગમાં બહુ મોટો ભાગ એક તો એના રિહર્સલનો તો છે જ છે, અને એક છે ને બહુ મેન્ટલ સ્ટેટસનો અને એના કોન્ફિડન્સનો છે. કોન્ફિડન્સનું, રાઈટ. તમે ખરાબ એક્ટિંગ બી કોન્ફિડન્સથી કરતા હો ઘણી તો એની ઓડિયન્સ સુધી ઘણી વાર પહોંચી જતી હોય છે. કેટલા લોકો નથી હોતા, કેટલા લોકો એવું કહે છે કે એક્ટિંગની ટ્રેનિંગ નથી લીધી કે આ નથી, પણ એ લોકો લાઈફમાં ભયંકર લેવલના કોન્ફિડન્ટ એ રીતના એક્સપિરિયન્સ બી કરેલા હોય કેટલી બધી જગ્યાએ, અને દેર અપફ્રન્ટ એમ કોઈ બી લઈને એક્સપ્રેસ કરવામાં કે કંઈ બી કરી નાખવામાં અલગ લેવલના કોન્ફિડન્ટ હોય. આપણે એક તો ઇન્ફિરિયર બી હોઈએ અને આપણને છે ને બહુ સારું કરવાનું કરતા સમયે અથવા કરવા માટે પહેલા જ બહુ બધા વિચારો આવતા હોય છે. ઘણી વાર એવું થતું હોય તો ઘણી વાર વધી જતું હોય ત્યારે બી એવું થતું હોય. આપણે કરવું જોઈએ, યાદ કર્યું હોય, પણ બીજી બધી વસ્તુ હેવી થઈ જતી એવા ટાઈમ, એવું મને લાગે છે. એટલે જેમ તે એ તને વેબ સિરીઝમાં તે વિચાર્યું કે યાર એક્ટર તરીકે યાર હું સારો એક્ટર કેમ ભૂલ કરી શકું, એટલે આ જ બધા થોટ્સ ના લીધે પછી એકવાર ટેક આવ્યો ને, એકવારમાં આવું થયું, બીજી વારમાં, અને આપણે પાછા કેવું વિચારતા હોય કે યાર આ ભાઈ ઉભો રહ્યો છે, આ ઉભો રહ્યો છે, બધા જોઈ રહ્યા તમારું મેન્ટલ બધું જ, હા મેન્ટલ, કે આ જોઈ રહ્યો છે, આના લીધે આપણને મોડું થાય છે, ડિરેક્ટર બી યાર આટલું આખું, એટલે આ જેવા બધા જે થોટ્સ ચાલુ થયા એના પછી પેલી લાઈન તો ઉડી જ જાય કે આપણે શું બોલવાનું. એક્ઝેક્ટલી બીજા આવી રહી ગયા ને વિચારો તમારા મૂળ કામ કરતા. અને મોટા લોકોના ફાયદો હોય છે સો કોલ્ડ સ્ટાર્સ કે એ લોકો શું કરે, તમે કામ કર્યું તો જોયું તો તમને ખબર પડે, એમનાથી ના થાય તો કરે એ લાઇટ બરાબર નહીં, એમનો કોન્ફિડન્સ બુદ્ધિ અલગ જગ્યાએ ચલાવીને બીજાને કંઈક કહીને એ લોકો નીકળી જાય. આપણે લોકો ઇન્ફિરિયર હોઈએ અથવા આપણે બહુ સારા હોઈએ તો આપણે પોતાને જ વાંકમાં આપીએ અને લોકો શું વિચારશે એમાં આપણે જતા રહીને, એટલે આપણે ન કરી શકીએ. મેં તો બોલિવૂડની મૂવી કરીને એમાં કેવું હોય કે મોટા સ્ટાર્સ કે મોટા સ્ટાર નહીં પણ બોલિવૂડના એક્ટર કોઈ બી હોય તે લોકોને સાચવે જોડે સિનિયર હોય, એટલે કે એમનાથી કોઈ માર્ક રહી ગયું. હું તો અસિસ્ટન્ટ ડિરેક્ટરમાં મેં બહુ કર્યું, તો આપણને ખબર હોય ભાઈ સ્ક્રિપ્ટ શું છે, માર્કિંગ ક્યાં છે, તો માર્ક ને એવું રહી જાય ને તો સીધા ડીઓપી બૂમ પાડે, અરે વો લાઇટ ઠીક કરના યાર તું, પછી ડિરેક્ટર બૂમ પાડે, અરે વો પ્રોપર્ટી ઠીક નહીં, અરે યાર પછી અસિસ્ટન્ટ બી લઈ લે, અસિસ્ટન્ટ બિચારા ગાળો ખાવા રાખ્યા એવું જ મને લાગે છે. એટલે એમને રાખ્યા એટલા માટે કે બીજું બધું જે ખરાબ થઈ રહ્યું છે તો ફ્રસ્ટ્રેશન કે એનું કઈ ક્યાં કાઢીએ, તો એ એમની ઉપર કાઢે એટલે થોડું એવી રીતે એવું લાગે. એ ફ્રેમ ઠીક નહીં, એવો લાઇટ ઠીક નહીં, આવા કોઈક મુમેન્ટ ખરાબ થાય ને તો જો તમે થોડા કોન્સન્ટ્રેટ કરી ગયો ને પછી એના પછીની મુમેન્ટ કમાલ બનતી હોય. મસાજમાં એકવાર હું સ્ક્રેપયાર્ડમાં નાટકનો શો કરતો હતો, તો હવે એમાં વચ્ચે એક ટેબલ જેવું બેડ જેવું બનાવીએ છીએ, તો મેં 2 પાર્ટ મૂક્યું હતું. હવે એટલી સ્લીપરી હતી ને કે પહેલો 0 સીન હું પરફોર્મ કરું છું નાટક શરૂ થતું પહેલા જ, અને એમાં લાઇટ્સ આવતી હોય, લાઇટ્સને આમ પકડું છું મેટાફોરિકલી, અને એમાં તો મેં બેડ પાસે ગયો, એટલી સ્લીપરી હતી ઉપરવાળી બેડ, સખ્ત થઈને એ પડી, અને બેડની પાછળ મારી પ્રોપર્ટી મૂકી હોય છે, પાર્ટ આખી પડી, હા ઉપરની, તો પાછળ પાણીનું માટલું, ટેલિફોન, પેટી આની મસાજિસ્ટની બધું પડ્યું છે. તો એની પર પડી તો ટેબલ પેલું ટેલિફોન તૂટ્યો, માટલું ફાટી ગયું. આ હજી નાટક શરૂ થાય ને 10 સેકન્ડ બી નથી થયા, પહેલા સીન 0 પછી સીન 1 તો આવશે સ્ક્રિપ્ટ પ્રમાણે. એટલે મેં તો ચાલુ, પણ હવે થિયેટરની કા મજા બી છે કે કઈ બી ત્યાં જ છે, બધું ત્યાં જ બને, બધું ત્યાં જ ઘટે, લાઈવ શો એની જ મજા છે. તો એ પડ્યું, ઉપાડ્યું, પછી મેં સીન શરૂ કર્યો, પછી આગળના સીનમાં ફરીથી એકવાર એવું થયું, એટલે એ પહેલી વાર તૂટ્યું એનું ફ્રસ્ટ્રેશન તો હતું જ, તો 1 સેકન્ડ તમે હલકો પોઝ લઈને પછી બીજા સેકન્ડ ઇન થઈ જ જાઓ કે તમે અટકી ના શકો, નાટક છે. આ બીજી વાર થયું, મેં મૂક્યું, આગળ સીન કન્ટિન્યુ કરો, અને પછી સીધું એક ડાયલોગ જ ઇમ્પ્રોવાઇઝ કરી દીધો કે આ તો પલંગ તોડ મસાજ કિયા, ગજબ લાફ્ટર. એક આર્ટિસ્ટ હતો પીડીપીયુમાં ભણતો હતો, બહુ સારો ડિરેક્ટર, કાસ્ટિંગ આસિસ્ટન્ટ ને બધું, એ મળવા આવ્યો, સંજયભાઈ ઓ પલંગ તોડ
मसाज इम्प्रोवाइज था ना, बोला हाँ, अरे यार क्या कमाल बात है यार, वो हुआ ना 2-3 बार, तो मैं अलग ही मेरा गुस्सा था उसका, तो उसको मैंने ऐसे चैनलाइज किया. मैं કહું ને આવું જેટલી વાર ઘટતું હોય ને તો કંઈક બની નીકળતું જોઈએ, એટલે એવું ચાલે. એટલે ક્રિએટ ઇમ્પ્રોવાઇઝેશન ને ક્રિએટિવિટી હા, પછી એકવાર અમે આઈડેન્ટિટીમાં નાટક પરફોર્મ કરતા હતા અને મારો આરજેનું આમ લાત મારું છું, પઠ્ઠો છે, હવે હું લાત મારું હલે, તમે આમ લાત તો મારી તો મારું તો હું રાજા છું આમ, એટલે અને મારું જૂતું નીકળી ગયું. તો મેં ગયો, જૂતું ઉપાડ્યું ને આમ રજનીકાંતની જેમ ઉછાળીને આમ ફેંક્યું. તો પછી એમાં તાળીઓ યાદ થઈ. એટલે આવું કઈ બી થઈ જતું હોય તો ઇમ્પ્રોવાઇઝ કરો એટલે તો પછી તમે સ્ટેજની આવી મજા છે, એટલે ચાલે, મજા આવે. તે એક્ટિંગની શરૂઆત કરી તારું બેકગ્રાઉન્ડમાં કોઈ ફેમિલીમાં દૂર સુધી કશું જ નહીં. તો તે જ્યારે થિયેટરમાં ગયો ત્યારે કોઈ ફેમિલીમાં કઈ એવા ઇશ્યુ થયા હતા કે જ્યારે ત્યારે બહુ એક, હવે આને કઈ રીતે સારી રીતે કેવું મને ખબર નથી એટલે પડતી. જે શબ્દોમાં કઈ ના, હું સાચું જ કહું છું પહેલા તો, પણ જેવી રીતે કે એટલે આ પ્રશ્ન એટલા માટે પૂછ્યો કે એમ કે મારે બી એવું થયેલું, અને અત્યારે કોઈ બી લોકો હોય કે ભાઈ એમ કે ભાઈ મારે ફિલ્મમાં જવું છે એટલે ઘરવાળા ના પાડે, ત્રાસકો જ પડે એવું થાય. હું એ જ એટલે જ જવાબ આપું કે આમાં કેવું હોય કે હું કહું ને મારે આનો જવાબ આપી જ રહ્યો છું, પણ એને બેસાડો કેવી એટલે એટલી સમજ પડતી કે મોટા ભાગે કેવું હોય કે તમારું બાળક હોય તો તમે સારી કોલેજમાં ભણે, એક સારી નોકરી કરે, અને તમે બિઝનેસ ફેમિલીથી આવતા તો બિઝનેસ કરે, સારું કમાય, એવું વિચારે, એટલે એવું વિચારે કે આમાં શું છે નથી આવું, બરાબર છે. 10 વર્ષ પહેલા તો હતું જ નહીં કહેવાતું. 99% લોકો અથવા 90% લોકો 2 કામ કરતા હતા, સવારે કંઈક કામ કરે, રાત્રે નાટક કરે. જ્યારે ટેલિવિઝન શરૂ થયું 90s ત્યારે એવા લોકો હતા કે જે દૂરદર્શનનું કામ કરતા હતા તો ખાલી સિરિયલ્સ કરતા હતા, એવું બી હતું, અથવા રૂરલની ફિલ્મો જ કરતા હતા તો પણ એવું 10-20% લોકો હોય. મોટા ભાગના લોકો કંઈક નાનો બિઝનેસ હોય, અથવા પહેલેથી જ કંઈક પીઢી સેફ હોય, અથવા તો વિડીયોથી કરતા હોય, એવા જ લોકો નાટકોમાં અથવા બીજું કામ કરતા તો જ કરી શકતા હતા. એટલે હું જ્યારે ભણતો હતો ત્યારે પણ એવું જ હતું. હું સવારે કોલેજ જઉં, બપોરે ભાઈબંધનો એક બિઝનેસ હતો ત્યાં ઓફિસે જઉં, સાંજે નાટકો કરું, હું એવી રીતે જ કરી રહ્યો હતો. મારા કિસ્સામાં એવું છે કે ફેમિલી બેકગ્રાઉન્ડમાં અમે લોકો માઇગ્રેટ થયેલા છે રાજસ્થાનથી અહીંયા. કોઈ સમાજમાં ભણેલું નથી, તો બધા મોટા ભાગના લોકો નાના મોટા કામ, મજૂરી, નાના મોટા ધંધા એવું જ કરે. ઓકે. અમે જે ભાઈ બહેનો છે એમાંથી બી કોઈ ભણેલું નથી એવું. તો ગણીને હું એક માત્ર એવો માણસ છું કે જે થોડું ભણ્યો છે, એટલે કે તું મોટો કે સૌથી નાનો. અચ્છા, ઓકે. તો એ જ માણસ એવો છે જે કંઈક કરી રહ્યો છે અને કંઈક અલગ બી કરી રહ્યો છે. તો એ પોસિબિલિટી જ નથી મારી પાસે કે મને કોઈ ના પાડે, કેમ કે કંઈક કરે તો છે એવું. પેલા તો કંઈક ભણે છે તો પછી એવું કરે બી કંઈક એવું છે. અને હું જોબ જોડે બંને જોડે જ કરતો હતો, એટલે ઘરેથી પૈસા લેવાના ના હોય, એટલે આપણા ખર્ચા માટે જોબ થાય, કોલેજ બી જાતે સવારે કરીએ છીએ, શોખનું રાતે નાટક બી કરીએ છીએ. તો એવી મેં કોઈ સ્પેસ જ નથી આપી કે ઘરમાંથી એવી કોઈ એવી સોકોલ્ડ પ્રોબ્લેમ મને પડે, એટલે થઈ ગયું. બીજી વસ્તુ અગેન ફિલ્મ્સ હેપન્સ, ફિલ્મો થવા લાગી, બનવા લાગી, તો એ બી કામ મળવા લાગી, તો જોબ બી કરીએ, નાટક બી કરીએ, ફિલ્મ બી કરીએ. પછી કોવિડના જસ્ટ થોડા પહેલા જેવો ટાઈમ આવ્યો કે બહુ જ કામ હતું, ત્યારે ફાઇનલી મેં કીધું હવે ફૂલ ટાઈમ કરી, એમ કરીને જોબ મૂકી દીધી, જોબ છોડી. એટલે મેં કીધું હું મારા પપ્પા બંને જોડે રિટાયર થયા. મેં એટલે જ રાઈટ કે હું પપ્પા જોડે રિટાયર થયા, ત્યારે પછી હું આખો દિવસ ચીલ કરું, સાંજે નાટક રિહર્સલ આપે ને પછી ફિલ્મો કરી. પણ પછી થોડું કામ વધી ગયું અને 1-2 વર્ષમાં પછી 1-2 ફિલ્મો બી ચાલી, જે છેલ્લા 1.5-2 વર્ષમાં. અને લાસ્ટ યર ઇટ ઇઝ વેરી મચ બહુ જ કમાલનું રહ્યું કે બહુ બધી ફિલ્મો કરી, બહુ બધી રિલીઝ થવા લાગી. તો કઈ ફિલ્મ્સ કરી થોડા? હમણાં મેં ગયા વર્ષે ઘણી બધી, મને તો લિસ્ટ છે મારી જોડે, મારો હાથ દુખી ગયો તો લખતા મેં ગયા વર્ષે ડેડા, લાગણીનો મેળો, પછી આ કાયંતર, ચરકટ, ડમરું, લખપત, બૂમ પડી ગઈ, બોયઝ વિલ બી બોયઝ, પછી એક અમારી પોતાની એક સીન વર્કની શોર્ટ ફિલ્મ, આવી ઘણી બધી કરી. અને હમણાં જે તે સેવા આ વર્ષે હમણાં 26માં 4 રિલીઝ થઈ ગઈ છે. જે રીતે પહેલા મહિનામાં પેલી એક ફિલ્મ રિલીઝ થઈ હતી, આ થતા થઈ ગયું તાતા થયા રિલીઝ થઈ, એ પણ કરી.
એ રિલીઝ થઈ. પછી કાયાંતર જે મેં રાજસ્થાની હરિયાણી કરી એ રિલીઝ થઈ ઓટીટી સ્ટેજ પર. પછી ફેબમાં લાગણીનો મેળો જે રિલીઝ થઈ, અને હમણાં મહિનામાં જ સેવાભાવી જોજો પર રિલીઝ થઈ. વર્ષના આવતામાં હજી પણ 4-5 રિલીઝ તો છે જ કમસે કમ. અને બીજી ફિલ્મો બી હું જ્યારે સર્ચ કરતો હતો પછી મેં કીધું લખી લઉં, તો લખતા મારા હાથ દુખી ગયા હતા કે બધી આટલી લખી 2 પેજ ભરી. એમ બહુ સારું રહ્યું કેમ કે આટલી બધી ફિલ્મો કરવા મળે, એટલે અલગ અલગ રોલ કરવા મળે, અને સતત કામ આવી રહ્યું છે, વિચ ઇઝ બેસ્ટ પાર્ટ. એટલે હમણાં મજા આવી રહી છે, એન્જોયિંગ હમણાં સરસ. અત્યારે તને એવું લાગે છે, તો આઉટસાઇડ ક્વેશ્ચન પૂછ્યું કે ગુજરાતી ફિલ્મમાં કે તારું કેરેક્ટરાઇઝેશન હવે એક પ્રકારનું થઈ રહ્યું એવું? ના યાર, એવું નહીં. કેમ કે એનું કારણ એ બી છે કે ઉદાહરણ તરીકે અમારા જે એક્ટર જોડે શું થાય છે કે હીરો કા દોસ્ત મોટાભાગની ફિલ્મમાં હું લખેલી એવું સારું છે કે શુભારંભમાં હું દોસ્ત હોઉં તો એમાં અલગ છું, દુનિયાદારીમાં અલગ છું. તમે બહુના વિચારમાં તમે જુઓ કે ચસ્કેલામ જુઓ તો અલગ છું. તમે હમણાં જેવી રીતે ફિલ્મ આવી લાગણીનો મેળામાં અલગ છે, તો ઉમરોમાં અલગ છે. દોસ્ત કરું છું તો બી અલગ હોય છે દર બીજી ફિલ્મમાં કમસે કમ. એ મારો મને તો કેમ કે બિંગ એક્ટર અમને એ જ મજા આવે કે કંઈક તો નવું આયા જ કરે. અને કોન્સ્ટન્ટલી મને એમાં જેમની રસ વધારે પડે કે આમાં કંઈક દર ફિલ્મમાં એક સીન કે એક વસ્તુ કંઈક તો એવી હોય તો કંઈક નવી કરવાનું ટ્રાય કરું. મોટાભાગે થતું નથી, સ્ક્રિપ્ટ જ એવી મળે છે, એક જ જેવું બધું કામ મળે છે. ઓનેસ્ટલી એ થાય છે, સમજી શકું છું. હવે એક્ટર બી શું કરે, એટલે ઘણીવાર શું એટલું સમજાય છે કે કંઈ બી કામ આવે ને કરી લેવાનું. તમને નહીં ખબર એ કામ ક્યાં જશે, શું થશે, શું બનશે, એને નેવર નો. અમે જે રીતે જમકુડી કરી, જ્યારે મેં કરી ત્યારે મને એવું લાગતું હતું કે યાર હોરર કોમેડી છે, પણ આમાં કોમેડી ઓછી છે. બધા કોમેડી એક્ટર્સ હતા તો બધા સીન બની ગયા. અને રિલીઝ થઈ તો અમને ખબર જ ના પડી એ 25 કરોડ રૂપિયા ગજબ ચાલી આ છે. એને નેવર નો એમ. એટલે કરતા જ રહેવાનું એવું ખબર પડી. એટલે પછી હવે હું કોન્સ્ટન્ટલી ફ્રી હોઉં તો મસાજનો શો કરી લઉં, કંઈ આવે કંઈ બી કામ આવે ફ્રી હો તો. હા, એવું હોય કે ગંદુ કહેવાતું કામ નહીં કરવાનું, એ તો આપણે એમ બી નથી કરતા, નોર્મલી ફિલ્મો જ કરીએ છીએ એવું તો. એટલે તમે કોઈક સારું પરફોર્મન્સ જુઓ ને, 2 રીતે રિએક્શન આના કઈ રીતે કર્યું. જેવી રીતે હું તિલોત્તમા શોમને જોઉં પરફોર્મ કરતા, ઓર રાધિકા આપ્ટેને જોઉં તો મને થાય કે આ કઈ રીતે કરે છે યાર. શ્વાસ લેતા છોડતા હોય ને એવી રીતે સીન પરફોર્મ કરી નાખે. તો એવું થાય કે આ કઈ રીતે કરે યાર, આવું કંઈક કરવું છે, આવો ભાવ આવે હંમેશા એવું. અથવા તો તમે બાસિલ જોસેફની ફિલ્મો જો મલયાળી, તો એવું થાય કે યાર કેવી કમાલ ફિલ્મ છે યાર. એટલી જ નોર્મલ ફિલ્મ છે, એટલી જ સિમ્પલ ફિલ્મ છે, કંઈ મોટું તામઝામ નથી, પણ એની વાર્તા અને કેરેક્ટર એટલા અપફ્રન્ટ છે, એટલા સ્ટ્રેટ છે, એટલી સરસ સોશિયો પોલિટિકલ કમેન્ટ્રી કરે છે, પણ બધું સટલ થઈ રહ્યું છે એકદમ નોર્મલ. તો એવું થાય કે આવું કંઈક કરવું છે. પણ એવું પર્ટિક્યુલર કે બહુ મને હમણાં તો યાદ નથી આવતું કે આવું મેં આ કર્યું એવું તો નથી આવતું. તે રાધિકા આપ્ટેની વાત કરી ને, જેવું તને વેલકમ જિંદગી પ્લે જોઈને જ્યારે થયેલું ને એવું અમે NSDમાં ગયા હતા, અને રાધિકા આપ્ટેનું 2 કેરેક્ટરનું એક પ્લે નાટક, અને એ બી આમ બહુ નાનું ઓડિટોરિયમ NSDનું, અને ત્યાં પહેલી વાર જોયેલું. ત્યાં મને થયેલું યાર આ સોલિડ એક્ટિંગ કરે છે, આવું આપણે કંઈક કરવું છે. એક્ઝેક્ટલી આવું થાય તમને કે આવું કરવું છે. NSDના જે એલ્યુમનાઈ છે ઘણા બધા, એમાં છે ને કેટલા લોકો બહુ કમાલ કામ કરે છે. જેવી રીતે હમણાં શું કહેવાય, ઇપ્સિતા ચક્રવર્તી છે, પહેલાવત અને એટલે એમના હસબન્ડ બંને NSD, મહેશભાઈ ગુડેસવારના એમના બેચમેટ છે, એના અંજલિ પાટીલ ને બધા, એ લોકોનું ગ્રુપ બહુ કમાલ થિયેટરમાં કામ કરે છે. નાટકો તમે જુઓ ને, હું હમણાં ગિરીશ કર્નાડનું જે પેલું હૈવદન એડેપ્ટેશન જોયું હતું યાર, એ લોકો કમાલ કામ કરે છે. એટલે મેં એમનું નાટક જોયું, એમાં નાટકમાં સેટમાં ટ્રક છે, અને આખો ટ્રક સેટમાં ફરે છે, અને લોકો ટ્રકની ઉપર નીચે બધા પરફોર્મ કરે છે. અને એમાં તમે ડિરેક્ટોરિયલ ડિવાઇસ હોય, એના સિમ્બોલિક ડિરેક્શન હોય, પ્રોપનું એ લોકો ડિવાઇસ તરીકે, અને ઓબ્જેક્ટને એ વાર્તામાં ભણવાના જે સિનરી જેને કહેવાય એમાં એ લોકો ઉપયોગ કરે છે. સ્ટેજ પરના દ્રષ્ટિકોણથી કહું
અને એક્ટિંગ તો અલગ જ લેવલની કરે છે. તો એ લોકોને જ્યારે જોઉં છું ત્યારે મને એવું થાય છે યાર આ લોકો શું થિયેટર એટલે એનએસડી નું આપણું અધૂરું રહી ગયું, પછી એનએસડી તારે જવાનું છે, એનું શું? મેં ગયો ને મેં તો ફોર્મમાં બધું ભર્યું અને મને એટલો કોન્ફિડન્સ હતો કે ભાઈ હું તો ક્રેક જ કરી લઈશ. રાઈટ. હું ક્યારેક થોડું બી સારું ઓડિશન હોય ને તો મારો કોન્ફિડન્સ બહુ નેક્સ્ટ લેવલનો હોય. હું દર બીજું ઓડિશન મને એવું થાય છે આ તો ક્રેક જ કરી લઈશ, અને એવું થાય જ છે. જ્યારે મને એમ તો ઘણા બધા મને ઓડિશન આપે એમ તો ગમતા જ નહીં, મને બહુ બોગસ પ્રોસેસ લાગે છે, પણ એકચ્યુઅલી બહુ સારી પ્રોસેસ છે મને લાગે છે. હું જ્યારે એવું છે કે હવે આ ક્રેક કરવું જ છે તો હું બહુ કમલ લેવલે કરી નાખું છું. એટલે મેં તો શોર્ટલિસ્ટ તો થવું છે એમ, અથવા તો આ તો ઉડાઈ જ દેશે એમ. તો એવું દર બીજા ત્રીજામાં તો હું ક્રેક કરી લેતો હોઉં. તો એનએસડી ના ટાઈમમાં મને એવું હતું કે ભાઈ આ તો અફસોસ છે કે એનએસડી નહીં કરવાનું? મને છે ને 2-3 રીતની ફિલિંગ આવી હતી. શરૂઆતમાં તો મને બહુ જ અફસોસ હતો કે હું એનએસડી ના ગયો. પછી મેં એનએસડીના ફેસ્ટિવલ જોયા તો 10માંથી 7 નાટકો મેં એવા જોયા કે હું આનાથી તો સારા કરું છું. વાંધો નહીં. પણ પછી 2-3 એવા બી જોયા ને તમે જોયા ને કે યાર ત્યારે એવું બી થાય કે યાર આપણે ગયા તો આપણે આવું કરતા. એટલે બહુ મિક્સ રહ્યું. જે મારા જ ભાઈબંધે મને કહ્યું હતું જ્યારે શરૂઆતમાં ન ગયો ત્યારે બહુ અફસોસ હતો. પછી ફિલ્મ કરવા લાગ્યો ને પછી મેં બધા એ નેશનલ લેવલના નાટકો જોયા ને તો 10માંથી 7-8 એવા જ જોયા ને પછી એવું થયું કે ના યાર આના કરતા તો આપણે એવું તો કરીએ જ છીએ કે કંઈ ખરાબ તો નથી જ કરતા. પણ પછી ભાઈબંધ મારે એવું પણ કીધું હતું કે ગલસર તારા જેવો એક્ટર ત્યાં ગયો હોત તો તું તો વધારે સારું ના કરતો. 100%. હું તો આ બી છે. તો પછી એટલે મિક્સ ફિલિંગ છે. પણ પછી એવું બી ખબર પડે છે કે તમે જ્યાં બી હો જે પણ જગ્યા હો ત્યાં તમારું શ્રેષ્ઠ આપતા રહો તો અને નજીકમાં ક્યાંક બહુ દૂર નહીં પણ નજીકમાં બી ક્યાંક જવાનું વિચારતા રહો તો ક્યાંક ક્યાંક તો થઈ જાય. રાઈટ. મૂળ તમારું આર્ટ કરતા તમારા ટેલેન્ટ અને તમારા સ્કિલ કરતા હમણાંના સ્ટેટમાં મને એવું સમજાય છે તમારી કન્સિસ્ટન્સી સૌથી રાઈટ. તમે એ વસ્તુમાં કન્સિસ્ટન્સી તમારી સૌથી ઉપર છે. એટલે ઇફ યુ આર કન્સિસ્ટન્ટ ઇન યોર વર્ક ક્યાંય પણ અને વેરી ઓનેસ્ટલી તો એ છે ને તમે ટેલેન્ટેડ નહીં હોય તમારો સ્કિલ નહીં હોય તો એ છે ને એ થશે. એ બનતા એક ટાઈમે તો આવશે જ. અને બીજું પેશન્સ છે તો વર્ષો જૂનું છે. એનએસડી બહુ જ મોટી સંસ્થા છે, બહુ સારી સંસ્થા છે, બહુ જ બધા લોકોને માટે હોપ છે. પણ છેલ્લા 10 વર્ષથી આફ્ટર ડિજિટલાઇઝેશન ઓફ મીડિયમ્સ કે હવે એ જે એનએસડીના નસીર સાહેબ રીતે ગુસ્સો કરે છે ને એનએસડી માટે કે એક જ જગ્યાએ હોવાના કારણે દુનિયાના ભારતના બીજા રાજ્યોમાં જે બીજા બધા ટેલેન્ટેડ લોકો છે એ બધા લોકો ત્યાં નથી પહોંચી શકતા. તો 5 સેન્ટર હોવા જોઈતા હતા. પણ લકીલી હવે 10 વર્ષમાં એવું થઈ પણ ગયું છે કે એનએસડી લેવલના બીજી જગ્યાએ ખુલી ગયા છે. ત્યાંથી શીખીને આવેલું ચોથું વર્ઝન બી ત્યાં પહોંચી ગયું છે અને દુનિયાભરનું જ્ઞાન હવે ઓનલાઈન અને ફર્સ્ટ હેન્ડ બી બધા વર્કશોપ થઈ ગયા છે. તો લોકો એનએસડી ગયા વગર પણ એનએસડી લેવલનું જ્ઞાન લોકો સુધી પહોંચી જાય છે અને જો એને ચેનલાઇઝ કરી લે છે તે એક્ટર કે આર્ટિસ્ટ તો એ સ્તરનું કામ હવે એની પોતાની જગ્યાથી બી આપી શકે છે. હવે એ પોસિબલ થયું છે. ફર્સ્ટ હેન્ડ હવે નથી રહ્યું ત્યાં જેવું, પણ હવે એવું બી કહેવાય છે કે ત્યાં બી એવું નથી રહ્યું જો પહેલા હતું. એટલે બંને વસ્તુ છે. તો આમાં એવું છે કે તમે એનએસડી હોય તો તમે જે ત્યાં તમારું શ્રેષ્ઠ આપો અથવા શીખો તો જ કામનું છે. સેમ વિથ જે એનએસડીમાંથી જે નીકળેલું હોય અને એની પાસેથી અથવા એના જેવા લેવલનું તમે શીખેલું હોય તો બી એ તમને એ રીતે અહીંયા બી મળી શકે છે અથવા કોઈ બી જગ્યાએ મળી શકે છે. ત્યાં જવાનો ફાયદો શું છે ત્યાં કે એક તો તમારી અંદરથી બી ઈચ્છા ના હોય કે મારે તમે એક તો સિલેક્ટ થઈ ગયા એટલે તમને થોડોક ઇન્ટરેસ્ટ છે એ તો સાબિત થઈ ગયું. પણ તમે એવું કહો કે હું આટલું કામ નહીં કરી શકું કે મને ઈચ્છા નથી, પણ ત્યાંની પ્રોસેસ એવી છે ને એટલી ઇન્ટેન્સિવ છે પ્રોસેસ કેટલા અવર્સ કરાવડાય કે કન્ટિન્યુ તમને આમ એવું કહેવાય ને કે આમ બાંધી દીધું કે તમને થિયેટર કે નાટક એક્ટિંગ સિવાય બીજું કંઈ દેખાય જ નહીં. પણ ત્યાં છે ને મને જે નસીર સાહેબ જે કમેન્ટ્રી કરે છે એમાં વધારે રસ પડે છે એ રીતે કે જે ત્યાં જવાનો એક ફાયદો તો છે જે મારા જેવો એક્ટર ત્યાં ગયો હોય અહીંયા રહીને એક પ્રકારનો મારો સ્ટ્રગલ હોય કે નાટક કરવું ના કરવું, ક્યાં કરવું, આ પૈસા ને એવું આ તે. એનએસડી નો પહેલો ફાયદો એ છે કે ત્યાં તમે ગયા ને એટલે હવે તમે અહીંયાના છો 3 વર્ષ, તમારે બધી જ ચિંતાઓ અમારી છે, રહો ખાવો પીવો બધું જ અહીંયા છે. તો તમારી માટે એ રીતે જન્નત છે પહેલી વાત, બરાબર. પણ ત્યાંની જે પ્રોબ્લેમ છે જે નસીર સાહેબ જે કમેન્ટ્રી કરે છે
કે ત્યાં એક જ પ્રકારનું શિક્ષણ આપે છે લોકો, રાઈટ. અને એક જ પ્રકારની ભાષા, એક જ પ્રકારનું હા. નાટક. હવે જે ઇન્ડિવિજ્યુઅલાઇઝેશન જે છે ને, અથવા વ્યક્તિગત અનુભવો અને એક્સપ્રેશન છે ને લોકોના, એ ત્યાં યુઝ નથી થતા. એમનું કેવું એવું છે પર્સનલાઇઝેશન કે છે ને બહુ right. ગાયબ છે. અને અમે જે છેલ્લા થોડા વર્ષોમાં 10 વર્ષમાં જે એક્ટિંગ શીખ્યા ને, જે ઇરફાન સાહેબથી લઈને નવાઝથી લઈને બધા જે વાત કરે છે કે પર્સનલાઇઝ કરવું, એક્ટિંગમાં બિહેવિયર પેટર્ન લાવવી, આત્મસાત કરવું, એ સૌથી ઉપર છે. તો જ એઝ એન એક્ટર ઓર એઝ અ હ્યુમન ઓર એઝ અ ઇન્ડિવિજ્યુઅલ તમે સ્ટેન્ડ આઉટ કરો. રાઈટ. આખી જિંદગી જતી રહી તો લોકો નથી શીખી શકતા, નથી કરી શકતા. 50 વર્કશોપ કર્યા પછી પણ હવે આ બધી વસ્તુ કોઈક એક સેશનમાં બી લોકો સમજી જાય ને, કેમ કે એક્ટિંગ અલ્ટિમેટલી છે શું? સમજ. તમે કોઈ વાતને અથવા કોઈ ઇમોશનને સમજી જાઓ અને પછી તમે એને પર્સનલાઇઝ કરીને અભિવ્યક્ત કરો, દેટ ઇઝ કેટલી સિમ્પલ. પ્રોસેસ લાંબી છે, અઘરી છે અને ધીમી છે, પણ મેન ટાઈમ લાગે, હે ને? તો આ એવી વાત છે કે તમે સેશનમાં બી શીખી જાઓ, પછી તો પ્રોસેસ છે, તમારે સતત કરવું પડે. અને પછી એ બહુ વર્ષોની સ્કિલ ઘડાયા પછી ઈઝ આવે છે. એટલે જ્યારે તમે કોઈક એક્ટરને જોતા હો ને, મહાન એક્ટરને, કે કેટલું ઇઝીલી કરે છે, કેમ કે એની બહુ વર્ષોની મહેનત પછી ઈઝ આવે છે. એફર્ટ કર્યા પછી એફર્ટલેસ થવાય. હા, એ વાત છે આમાં. પણ હવે એ મને લાગે છે હવે બધે પહોંચી ગયું છે ને, તો એ બી એનએસડીમાં જાઓ તો ઇટ્સ ગુડ, પણ ન જવા મળે તો બધે જ છે જગ્યાઓ, મીડિયમ્સ છે, બધે જ મોટા મોટા કહેવાતા ટ્રેનર્સ આવે છે દરેક શહેરોમાં, ટાઉન્સમાં, નજીકના તમારા. હવે ઓનલાઈન બધું મળી ગયું છે તમને. ખાલી એક જ ફરક છે કે એક્ટિંગ જે છે એ પરફોર્મિંગ આર્ટ છે. મોટા ભાગના એક્ટરોમાં શું થાય છે, મગજમાં એક્ટિંગ બહુ કરે અને એમને એવું એમ હોય છે કે મને આવડે છે, મને મળતું નહીં. પણ એ પરફોર્મિંગ એક્ટિંગ આર્ટ છે, એટલે તમારે કરકર જ કરવી પડે, અને દેખાડવું, એટલે દેખાવું જોઈએ. અને એવી વસ્તુ છે કે તમે એકવારમાં કરલો ને થઈ ગયું એવું બી નથી. એટલે તો ટેક્સ છે કેમેરામાં, એટલે તો નાટકમાં રિહર્સલ્સ છે, એટલે કેટલાક તો ભ્રમ છે પહેલા તો. અને આ બહુ છે ને યાર, બહુ લવેબલ. જો તો દરેક આર્ટ હોય બહુ પ્રેમાળ ઘટના છે તમારે કરો, અને ઇટ્સ પ્લેનો અર્થ જ છે રમવું, મોજ કરવાની ઘટના છે. લોકો ઘણી વાર એને બહુ હેવી ને બહુ અઘરું પણ બનાવી લે છે, એટલે પછી અઘરામાં જ નહીં થતું, એ બી થાય છે. બાકી તો જો તમારો ટ્રેનર તમારો સારો હોય, ડિરેક્ટર હોય, ટ્રેનર, અને જો તમને સમજાઈ દે ને કે આ વાત છે અથવા આને આવું કંઈક છે, અને સમજાય છે, હવે તું એને ભજવી જો, આવું કોઈક સમજાઈ બી દે ને તો બહુ ઇન્ટરેસ્ટિંગ ને બહુ મજેદાર છે. અને આવું અમને પર્સનલી આવું 2-3 વાર થયા પછી અમને ખબર પડી. હું આ એવી રીતે નથી કીધું કે મને આવડે છે, પણ બહુ બધું બહુ ટેકનિકલ ને બહુ મેકેનિકલ કર્યા પછી બહુ સમજદાર લોકોએ આવું સમજાયું અને 1-2 વાર કર્યું ને 1-2 વાર થયું ને ત્યારે અમને આ સમજાયું છે. અને આ બહુ સતત કરતા રહીએ ને તો મે બી કે અગેન કન્સિસ્ટન્સી, બહુ ઓનેસ્ટ કરવાનું કામ છે. બહુ ઓનેસ્ટ કામ છે એક્ટિંગ. જો તમે એક્ટિંગમાં ઓનેસ્ટ કે પ્યોર ના હો ને, ભલે માણસ તમે કેવા બી હો, પણ જો તમે પોતાની જાત જોડે ઓનેસ્ટ અને પ્યોર ના હો ને, તો તમે સારી એક્ટિંગ ક્યારે ના કરી શકો. નેવર. બહુ ટ્રુથફુલી જૂઠ બોલવાનું કામ છે એટલે બહુ કમાલ છે અને બહુ મજેદાર છે ભાઈ. તો કોઈને એક્ટિંગ ફિલ્ડમાં જવું હોય અત્યારની જનરેશનમાં, કોઈ આવીને એવું પૂછે કે મારે એક્ટિંગ કરવી છે, તો એને ક્યાંથી શરૂઆત? એને કોરી પાઠી છે, એને કશું જ ખબર જ નથી. તો પહેલા તો મને એવું લાગે છે કે ઘણા લોકોને મેં કીધું ને કે નાનપણમાં જે ફિલ્મ જોતા હોય કે સિંગિંગ કરતા હોય, એમને એ રીતે જ શરૂઆત, એવો એમનો વહેમ બી હોય કે મને બી આવડે, મારે બી કરવું છે. તો પહેલા તો વહેમ બી હોય છે, મોટા ભાગનો તો એ જ હોય છે. પણ જો તમે જેન્યુઅનલી પહેલા તો તમારે એક્ટિંગ કરવી છે તો બહુ બધી એક્ટિંગ જોવી પડે, અલગ અલગ પ્રકારની. એટલે નાટકો ને ફિલ્મો બહુ જોવી પડે, એટલે તમને પહેલા ખબર પડે કે ઓકે આટલું બધું છે, આવા પ્રકારનું છે. પછી હવે જેનાથી તમે ઇમ્પ્રેસ થયા હોય એમની નજીકનું જે બી થિયેટર વર્કશોપ કે એક્ટિંગની જે પ્રોસેસ હોય એ લોકોના ત્યાં જોડાવવું પડે. એટલે વર્કશોપમાં જાઓ, ફિલ્મ સ્કૂલમાં જાઓ, અથવા કોઈ ફિલ્મ પ્રોડક્શનમાં જાઓ,
ફર્સ્ટ હેન્ડ તમે એક્સપિરિયન્સ કરો, પછી નાની મોટી ટ્રેનિંગ લો વર્કશોપમાં હતી, અને કરતાં 2-4 વાર તમે કરો અને પોતાને માપો કે ઓનેસ્ટલી, મારા માટે છે તો કે નહીં. તમે અહીંયા ક્યાં સ્ટેન્ડ કરો છો. Right. તમે એક્ટિંગ વર્કશોપમાં જાઓ, હવે 15 થી 30 લોકોમાંથી 14 થી 28 લોકોને એક્ટિંગ જ કરવી હોય છે. પણ એ ભૂલી ગયા છે કે થિયેટર કે ફિલ્મમાં રાઇટર, ડિરેક્ટર, લાઇટમેન, VFX, એડિટિંગ, મ્યુઝિક 50 આર્ટ ભેગી થાય છે આમાં. ખાલી એક્ટિંગ તમે લાસ્ટ પ્રોડક્ટ હીરોને જોવો છો એટલે તમે એનાથી પ્રભાવિત થાય. એની પાછળ કેટલું બધું લાગેલું હોય છે. હવે હું સૌથી વધારે પ્રભાવિત રાઇટર, ડિરેક્ટર, પણ મોટા ભાગે રાઇટરથી જ થયું છું પર્સનલી, કે મને વાંચવું બહુ ગમે છે અને મને એવું લાગે છે કે ઇમેજિનેશન એ હ્યુમનની સૌથી મોટી કામયાબી ગણો કે કમાલનો ગુણ હ્યુમનમાં છે કે ઇમેજિન કરી શકે. મને ખબર નહીં દુનિયાનો કયો જીવ ઇમેજિન કરી શકે. માનવ સુપર પાવર કહી શકે કે ઇમેજિનેશન હ્યુમન પાસે એ છે. માનવ ઇતિહાસ જો તમે થોડો વાંચ્યો કે જાણ્યો કે ઓબ્ઝર્વ કર્યો હોય તો તમને ખબર પડે કે દુનિયાના કોઈ જીવે એમની બુદ્ધિની ક્ષમતાને નથી વધારી સિવાય હ્યુમને. એનું સૌથી મોટું કારણ ઇમેજિનેશન છે. ઇમેજિનેશનથી એને ઈશ્વરથી લઈને, ધર્મથી લઈને, અર્થવ્યવસ્થાથી લઈને કેટલી બધી વસ્તુ ઇમેજિનેશનમાં શોધ બી થઈ એ બધી એ રીતની છે. એટલે નજીક બી જેવું નથી, બટ ઇમેજિનેશન ઇઝ ઓન ટોપ. જો ઇમેજિન વિયર્ડમાં વિયર્ડ વસ્તુ બી તમે ઇમેજિન કરી શકો તો નજીકની ભવિષ્યની કોઈ એવી રિયાલિટીને તમે અંજામ આપી શકો છો. તો આપણી આર્ટમાં મને રાઇટર સુધી ટોપ પર લાગે છે બીકોઝ ઓફ ધ ઇમેજિનેશન. અને પછી તો આર્ટ એનું કામ કરે જ છે, એની ઉપર જ પછી બધું સર્જાય થાય જ છે. એક્ટર માટે બી છે જ ઇમેજિનેશન. હું ગઈકાલે જ કોઈક જોડે વાત કરતો હતો અને મેં એક ફિલ્મનો રેફરન્સ આપીને પણ વાત કરી. અને હું ગઈકાલે એક ઇન્ટરવ્યૂ જોતો હતો, એક બહુ કમાલનો કોન્ટેન્ટ ક્રિએટર, ખબર નહીં શું એને કઈ રીતે ડિસ્ક્રાઇબ કરું, અનુરાગ માઇનસ વર્મા નામનો એક માણસ છે. એ વ્લોગ્સ બનાવે છે, પોડકાસ્ટ કરે છે, અને એમણે હમણાં પુસ્તક પણ મેં પબ્લિશ કરી. એ બહુ ક્રિએટિવ માઇન્ડવાળા વ્યક્તિઓમાંનો ગણું છું, યંગ એજના ઇન્ડિયાના. અને એ છે એને એક સમથિંગ ચેટર્જી નામના કંઈક તો ભાઈનો ઇન્ટરવ્યૂ કર્યો અને એને એક પુસ્તક વિશે વાત કરતો હતો. અને એને કહ્યું કે મેં છેલ્લા થોડા સમયમાં વાંચેલી ગ્રેટેસ્ટ નોવેલ છે, અને એ ઇલસ્ટ્રેટેડ સ્કેચ કરેલી નોવેલ હતી જેવું કંઈક હતું. એની સામે એક માણસ જે પોતે હતા એ ચેટર્જી સાહેબ, એના જોડે પોડકાસ્ટ હતો. એમને આ વાત બહુ મસ્ત કીધી કે હમણાંના ટાઈમમાં હમણાંના નવા લોકોની, નવા કલાકારોને એમાં ઇમેજિનેશનનો ખબર નહીં અલગ લેવલનો અભાવ છે. મે બી ડિજિટલાઇઝેશનના કારણે કે એઆઈના કારણે કે વધારે પડતું આ યુઝ કરવાના કારણે ઇમેજિનેશન જ ગાયબ છે. અને તરત મેં હમણાં રિસન્ટ જે એક બહુ સરસ મરાઠી ફિલ્મ જોઈ સ્થળ, એ મને યાદ આવી. એના એ ફિલ્મમાં 2 સીન ઇમેજિનેશનના હતા. ઓકે. હવે આપણે નોર્મલી કોઈ ફિલ્મો બી જોઈએ છીએ ને તો એમાં કોઈ ઇમેજિનેશન વાળો સીન બી આવે છે ને, એની કોઈ ફિલ્મનો સીન હોય છે, નવું કોઈ ઇમેજિનેશન જ નથી હોતું. એટલે મને સ્થળ ફિલ્મ તરફ યાદ આવી કેમ કે એનો ઓપનિંગ સીન જ એટલો કમાલ ઇમેજિન કરેલો હતો ને ડિરેક્ટર, બ્રિલિયન્ટ. અને તરત પછી અમે કોઈક એક રિયલ લાઈફ ઘટના પર અમે વાતચીત કરતા હતા ગઈકાલે, અને અમે એવી વાત કરતા હતા કે આની પર ફલાણી ફિલ્મ બને. તો મેં એમાં ઇમેજિનેશનની વાત મૂકી કે યાર આવા સંઘર્ષભર્યા જીવનમાં જે અચીવ કર્યું, પણ જેને ન અચીવ કર્યું હોય તો એનો ભય એ કેવી રીતે ઇમેજિન કરતો હશે. તો શું તમે એને એક ફિલ્મ મેકર તરીકે ફિલ્મ બનાવો તો તમે એને કેવી રીતે બતાવો. આર્ટિસ્ટ તરીકે બી એક્ટર તરીકે તો અને આવે છે, એક્ટર તરીકે તો ઇમેજિનેશન એટલે બહુ બેસિક ટૂલમાં આવે, બેસિક ટૂલ છે. અને સ્ક્રિપ્ટ વાંચો તો એ કેરેક્ટર જે સીન નથી ભજવતો એના સિવાયના સીન જો એ ભજવતો હોય તો એ કેવા હોય એ તમારે ઇમેજિન કરવા. અને નાટકમાં તો એક્ટર ઓડિયન્સને બી ઇમેજિન કરાવતો હોય છે. હા, કેમ કે બધું ઘટિત નથી થઈ રહ્યું. કે તારા નાટકમાં જ છે કે જે લોકેશન કે છે એ ખરેખરમાં લોકેશન બધા છે જ પણ તું મેક બિલીવ એક પાર્ટ ઉપર જઈને તું બિલીવ જ કરાવડાવે છે કે આ ઓફિસ છે. જે રીતે હું એકલો એક્ટ કરું છું પણ 10 એક્ટર મારી જોડે પરફોર્મ કરે છે અને મારે એમની જોડે જે સંવાદ કરવાનો છે ઇમેજિન કરીને જ કરાવડાવે છે ઓડિયન્સ જોડે. અહીંયા સુધી કે એમના જે કાઉન્ટર ડાયલોગના જે સ્પેસ છે એ મારે
મેં કંઈક ડાયલોગ બોલ્યો, પછી મારે જ ઇમેજિન કરવાનું કે હવે આને આ જવાબ આપ્યો, હા ઓડિયન્સને લાગે કે અચ્છા આનો હવે જવાબ આપે છે, તો દે મેક, એ લોકો મેક બિલીવ કરે છે કે ઓકે હા આ બોલ્યો, હા નહીં હા ઓકે. તે તો બહુ છે જ. તારો એક સીન છે બહુ, એ મને બહુ ગમેલો, કે જ્યારે મસાજ કરવાનું શીખતો હોય છે અને જે ડિરેક્ટર પ્રોડ્યુસર હા ડિરેક્ટર, શીખવાડે, હા ડિરેક્ટર પહેલી વાર એમાં જે ચેર ઉપર એવું લાગે કે સારા બે કેરેક્ટર, હા યસ યસ યસ, તો એ પહેલી વાર બી ડિરેક્ટરને મસાજ કરે છે. યસ, તો તું જે પરફોર્મ કરતી વખતે તું જે ઇમેજિન કરતો હોય ને એ સીધું ઓડિયન્સ સુધી પહોંચે ને ઓડિયન્સ ત્યારે ઓડિયન્સ ક્લેપ ક્યારે પાડે કે જ્યારે એ લોકોને ઇમેજિન થયું કે એમાં દેખાય કે આ નથી પણ અહીંયા છે. હા, That's it, yeah. તો ફિલ્મ પૈસા માટે જ કરે છે મોટા ભાગે. મોટા એટલે ભાગે એવું તો હોય કે સારો રોલ મળી જાય, રોલ મળે, સારું હા, ડિરેક્ટર, કોઈ વાર્તા મળી જાય, કેમ કે ફિલ્મ એ હિસ્ટ્રીનો પાર્ટ બની જાય છે એનો સૌથી મોટો ફાયદો છે. પણ એમાં કેવું હોય છે કે તમે એકવાર એક્ટિંગ કરી પતી ગયું, હા, સંપૂર્ણ આનંદ નથી મળતો. નાટકમાં મજા છે કે નહીં, લાંબી પ્રોસેસ, રિહર્સલ નહીં, કોઈ શો કરતા રહો અને એવરી શો અલગ એક્સપિરિયન્સ, તો એને હું ના ફિલ્મો જોડે કમ્પેર જ નથી, એનામાંથી મળતો આનંદ છે ને હું ફિલ્મોમાંથી કમ્પેર જ નહીં કરી શકતો. ફિલ્મ એવું છે કે એકવાર કરી લીધી તો થોડા સારા પૈસા મળે, વિચ ઇઝ અ ગુડ. બીજું જો ફિલ્મ સારી બની ગઈ તો હિસ્ટ્રીનો પાર્ટ બની ગયો. અગેન એને IMDb માં લખાઈ છે, લખાવો કરતા એ બની ગયો, બની ગઈ. એ માન લો હમણાં નહીં, ક્યારે બી પહોંચી જાય. એટલે સારી બને કે ખરાબ બની પણ તમને એક એ હા રહી ગયું કે ભાઈ 99% એક ફાયદો હોય તમારો, ખરાબ ફિલ્મો કોઈ જોતું નથી. 99% તમારું બહુ જ ખરાબ નસીબ હોય ને, એટલે સો કોલ્ડ, તો જ એવું થાય કે તમે ખરાબ ફિલ્મ કરીને લોકોએ જોયું. આવું બહુ બને નહીં, ખરાબ કોઈ ફિલ્મ ના જોવે એટલે ચાલે જ નહીં. ચાલો કેમ જોઈએ, જોવો જ નહીં કે આજે યાર પ્રતિકભાઈની કે ફલાણા અમિતાભ બચ્ચનની ફ્લોપ ફિલ્મ જો, જેમાં એમનું પરફોર્મન્સ બી ખરાબ છે. કે મોટા ભાગે એવરેજ એક્ટર સારો હોય તો એવરેજ એક્ટિંગ તો કરે જ, પછી તો ફિલ્મ બધું જ ખરાબ હોય ત્યારે જ તમને સારું ના લાગે. ખરાબ ફિલ્મ એટલે આમાં અમુક જેમ કે સ્ટોરી ખરાબ હોય કે કઈ હા કઈ બનતું જ ના હોય, એમ એક્ટર કેટલો ટ્રાય કરે, કઈ ભેગું જ ના થતું હોય શું કરે, એ વાત છે. એટલે આ આપણી એક્ટિવિટી કેવું, એક્ટિંગ એવું નહીં કે ભાઈ હું એકલો કરી લઈશ, કે એડિટિંગ હોય તો એકલો બેઠો બેઠો કરી શકું. એક્ટરમાં એવું નથી, એક્ટરમાં તો રાઇટર તમારે બધાની ગ્રુપ ભેગું થાય, એટલું બધું જરૂર પડે છે કે જેટલું સારું ડિરેક્ટર, રાઇટર, પછી જો ફિલ્મ કે પ્રોડક્શન સારું બને તો એના શોઝ અથવા એને મળતા એવોર્ડ કે એને પહોંચવાનું પ્લેટફોર્મ, OTT ઓર રિલીઝ, એવરીથિંગ બધું જ બધા પર ડિપેન્ડેડ છે. એક્ટિંગ બધા પર ડિપેન્ડેડ જ છે. એકલા તમે બહુ જ ઓછા જૂ જેવા લોકો હોય કે જાતે જ લખતા હોય અને જાતે જ ડિરેક્ટ કરતા હોય, એક્ટર હોય, કેટલા જૂ જ લોકો હોય. હવે એવો થોડો ટાઈમ સારો છે, મેં કહ્યું એમ કે કેમેરો મૂક્યો, જાતે જ લખ્યું અને જાતે પરફોર્મ કરી નાખ્યું, તો એ અત્યારે પ્રિવિલેજ છે, નો ડાઉટ છે, અત્યારે બેસ્ટ ટાઈમ પણ છે, પણ મોટા ભાગે શક્ય બનતું નથી. અને હમણાંનું મેં થોડું તારું જોયેલું, એમાં એક અત્યારે એક બેસ્ટ વસ્તુ થયેલી, એક તો તને એવોર્ડ મળ્યો મસ્ત, બીજું તે શાહરુખ ખાન જોડે પરફોર્મ કર્યું. ઓહો ક્યાં વાત. આ એક્સપિરિયન્સ મને કે એવોર્ડમાં તો જે એવોર્ડ મળ્યો એટલે તમને જ્યારે બી એવોર્ડ મળે તો પહેલા તો એપ્રિસિએશન બહુ ગજબ લાગે કે ભાઈ તમને જેન્યુઅનલી એપ્રિસિએશન મળ્યું. પણ મને વધારે મજા ત્યારે આવી કે જ્યારે એવોર્ડ મળ્યો ને અને એ અનાઉન્સ થયો હોય, અથવા મને તો ખબર છે કે શેના માટે એવોર્ડ મળેલો, પણ ઉમરો ફિલ્મમાં જે મેં રોલ કર્યો, પણ મને જેન્યુઅનલી મજા ક્યાં આવી ખબર છે કે એક તો જ્યારે ફિલ્મ આવી ને થિયેટરમાં, ત્યારે જે રીતે પ્રેમિયરમાં લોકો મળ્યા હોય, જે બી લોકો પ્રીમિયરમાં મળતા હતા ને, એ બી 10 વર્ષથી મારું કામ જોઈ રહ્યા હતા. એવરી સેકન્ડ ફિલ્મ, દરેક બીજી ફિલ્મ મારી જોવે છે, અને પ્રીમિયરમાં જે 4-5 એક્ટરને ફિલ્મ હોય તમે એપ્રિશિએટ કરો ને એમાં તમે હોવ જ. ઉમરમાં મજા આવી કે મોટા ડિરેક્ટરની ફિલ્મ, મોટી ફિલ્મ, મોટો રોલ, બધું જ સારું અને પહોંચી પણ, અને લંડનમાં શૂટ, એટલે બધું જ તમારી જોડે પહેલી વાર મોટું ઘટિત થયું અને સક્સેસફુલ, વેરી ઓનેસ્ટલી. અને એની માટે, અને જ્યારે મેં કહ્યું ને એની માટે એવોર્ડ પણ એની માટે જ મળ્યો, સારા કામ માટે. એટલે જ્યારે રિલીઝ થઈને અમે પ્રીમિયરમાં મળ્યા લોકોને, હું અમદાવાદના પ્રીમિયરમાં નહોતો જઈ શક્યો, ડેડા ફિલ્મની શૂટ સુરતમાં કરતો હતો, પણ બીજી મહિનામાં બીજા કોઈક ફિલ્મના પ્રીમિયરમાં ગયો. મને બીજા પ્રીમિયરમાં લોકો મળી રહ્યા છે અને કોમન 3-4 લાઈન આ જ હતી કે ભાઈ ફાઇનલી તારા લેવલનું તને મળ્યું, યુ આર ધ મોસ્ટ ડિઝર્વિંગ,
ભાઈ હવે તારું ઋણ ચૂક, એટલે બધા એવા શબ્દો ને કે બહુ જ પર્સનલાઇઝ તમને એવું લાગે. અને એક એક વ્યક્તિ, કેમ કે તમારા વર્ષોથી તમારું કામ જોયું હોય, સતત તમારા નાટકો જોયા હોય, સતત તમારા કામ જોયું હોય, એમને જે ખુશી થતી હતી ને, આ એવોર્ડ સેમ જ વસ્તુ જ્યારે એવોર્ડ મળ્યો ને, ફિલ્મ રિલીઝ થઈ ત્યારે બી હતું ને, સેમ જ્યારે એવોર્ડ મળ્યો ને, એક જ લાઈન કે ડિઝર્વિંગ માણસને મળ્યું. એટલે મને એવું અનુભવ થયો એ સમયે કે તમારા જે અચીવમેન્ટ છે ને એ ખાલી તમારા જીરો છે જ નહીં ક્યારે બી. એ તમારા જર્નીમાં જેટલા બી લોકો હોય ને એ લોકોના છે. અને મને એનું જે સેટિસ્ફેક્શન, એટલે એવોર્ડ મળવો ઇટ્સ ગુડ થિંગ ઓલરેડી, પણ એનું જે સેટિસ્ફેક્શન છે ને એ આ લોકોની આંખોમાં કે એ લોકોના સંવાદોમાં જોવા મળે છે ને, ત્યારે જેન્યુઅનલી ફીલ થાય છે કે ઓકે યાર, આટલા બધા લોકો તમારી જર્ની જોઈ રહ્યા છે, આટલા બધા લોકોને રસ છે કે તમને મળ્યું, કે યુ આર ડિઝર્વિંગ. તો એ જે આનંદ આપે છે ને જેન્યુઅનલી, એ બહુ કમાલ હોય, બહુ કમાલ. અને મને એની બહુ મજા આવી આ વખતે કે એ લોકો જે રીતે એપ્રિશિએટ કરે છે, કમાલ એની મજા આવી, એટલે મને એ બહુ ગમ્યું. અને શાહરૂખ ખાન, ઓહ અગેન આ બી બહુ જ ફોર્ચ્યુનેટ ઘટના જ કહેવાય કે તમારે રેન્ડમલી સવાર ફોન આવે કે હાલો હા. અને અગેન એ બી થિયેટરના કારણે જ મળ્યું, કેમ કે હું આ લંડનમાં શૂટ કરતો હતો ઉમરો, લંડનમાં જ ફિલ્મ પ્રતિકભાઈની જે વેબ સિરીઝ છે ગાંધી શૂટ થતી હતી, તો એમાં એક એક્ટર છે કરણ ભાનુશાલી, એ પરફોર્મ કરતો હતો. અને એ છે ને વાગલે કી દુનિયાને બધું લખે, બરાબર. તો એ ત્યાં શૂટ કરતો હતો, એટલે એક સીન બે સીન કંઈક માટે અમારી ફિલ્મમાં પણ આવ્યો, કેમ કે ત્યાં જ હતો, એક્ટરની જરૂર હતી અને સારો એક્ટર તો એ અમે લોકો શૂટમાં તો થિયેટરથી ભાઈબંધી જાણે તો ખબર છે કેવી થઈ જાય. બેઠા ને પછી તો વાતો, એ મુંબઈમાં મારી જેમ યંગ લોકો 25-30 વર્ષના જે નાટકો કરતા હોય, અમે અહીંયા આપણા જેવા લોકો નાટક કરતા હોય, તો નાટકની મેં આ નાટક કર્યું, ફલાણું નાટક કર્યું, આ બધી વાતો. તો હવે જ્યારે આ લોકો જ્યારે ફિલ્મફેરમાં અમદાવાદમાં શો કરતા હતા, તેમની ક્રિએટિવ ટીમે કહ્યું કે આપણે આવું કંઈક એક બે ગેગ કરીએ. તો શાહરૂખને વાત કરી, બોલા કરો. શાહરૂખે ડન કરી દીધું. તો આ લોકો ડોફરાય કે હવે, એટલે આ રાઇટર હતા. હા, તો એ કરણ લખતો હતો એના બસભાઈ, તો કે હવે કરો. તો આને તો લખીને આપ્યું. બોલે હા એ પરફોર્મ કરना है. तो बोले हाँ तू तो एक्टर चाहिए वो. તો એમ અમદાવાદના કે થોડા થિયેટરના એક્ટર મોકલો. લકીલી એને કોઈ સ્ટુડન્ટ્સને મોકલવાની જગ્યાએ એક બે સીન માટે તો કોઈ બી સ્ટુડન્ટને મોકલી દીધા. એને કે અમદાવાદના થિયેટરના, બોલે હા હું સંજય કરતા है. તો એને મારું નામ આપ્યું હશે. तो रेंडमली सवार फोन आया कि भाई करण ने आपका नंबर दिया है और कल शाहरुख खान के साथ एक्ट है, 4-5 एक्टर चाहिए. और एक सीन तो शाहरुख खान सर के साथ है, और वो एक सीन आप कर रहे हैं, वो तो कंफर्म है. 2 सीन, एक में एंट्री और एक सीन है. तो आप तो कर ही रहो, मुझे और 4-5 एक्टर भी चाहिए. તો રોજ તમારી જોડે જે બેસતા ઉઠતા હોય, જે તમારા ભાઈબંધ હોય, જે નાટક કરતા હોય, તેવાના મેં 8-10 લોકોના નંબર મોકલ્યા. રેન્ડમલી જે 4-5 પહેલા લોકો હતા એના જે લોકો એને બોલાવી પણ લીધા. રાત્રે રિહર્સલ છે, તો રાત્રે ગયા ને શાહરૂખ ખાન સીધો તમારો સીન શાહરૂખ ખાન જોડે, કલાક શાહરૂખ ખાન જોડે રિહર્સલ કર્યું, અને અડો છો, હક કરો છો, આ જ તે. અને બીજા દિવસે તો એની જોડે મજા આવી કે શાહરૂખ ખાન થિયેટરનો માણસ, બ્રિલિયન્ટ માણસ. અને એના વિશે જેટલા પણ મિથ જે પ્રચલિત છે એ બધા સાચા છે. એ આવો સ્મેલ મારે, એના બોડીમાં આટલી બધી સુગંધ આવે છે, એ ડેડિકેટેડ છે, એને બધું જ ખબર હોય, પોલાઇટ છે, આ બધું જ સાચું, બધું જ અમે એ લાઈનમાં એક ઇન્સિડન્સમાં અમે માણ્યું. કલાક રિહર્સલ કર્યું. આ બીજા દિવસે મજા હતી કે લાઈવ સ્ટેજ હતું, લાઈવ પરફોર્મન્સ હતું, જોડે જોડે શૂટ પણ હતું, બીકોઝ ઓફ ટેલિવિઝન ટેલિકાસ્ટ નહીં થવાનું હોય. તો લકી અને અમદાવાદનો સ્ટેજ, તમે ને શાહરૂખ અને થિયેટર, તો અગેન થિયેટર ટુ થિયેટર, કરણ ટુ થિયેટર, થિયેટર ટુ શાહરૂખ, શાહરૂખ ટુ થિયેટર. તો ભાઈ એ તો યાર તમે આમ પરફોર્મ કરો છો. તો પરફોર્મ કરતો તમે માઇક થોડું મારું, કેમ કે મેં માઇક જોડે રિહર્સલ નહોતું કર્યું, એટલે બિફોર ધ અને એવી ટેવ બી નહીં હોય આપણને. ના અને કેવું હોય, તમે માઇકનું રિહર્સલ કર્યું છે, પણ માઇક તો શું પરફોર્મન્સ પછી ચેન્જ થતા હોય. તો હવે મારું પરફોર્મન્સ જ્યારે માઇક આવ્યું હોય તો હવે એક્ઝેક્ટ ત્યારે તો મેં ના કર્યું હોય, તો મેં થોડું દૂર લાગ્યું હશે, કેમ કે હવે અને આ વાળું લેવલ તો તમે બહુ યુઝ ન જ કરતા, તમે અહીંયા લગાવો, અથવા ફૂટ માઇકને હેંગિંગ હોય. આ તો તમે લગાવીને તો શો પહેલા કર્યું બી હોય રિહર્સલ, પણ એટ ધ મોમેન્ટ તો માઇક ચેન્જ થઈ ગયું હોય, તો આ તમને ખબર જ ના પડે.
તો હું ગયો અને પહેલી લાઈન બોલી તો શાહરુખને ખબર પડી છે કે સેજ દૂર છે અને ચાલુ પરફોર્મન્સમાં આમ કરીને એને કરેક્ટ કર્યું. બિંગ થિયેટર એક્ટર તમે 1 સેકન્ડ પોઝ ખાઈ ગયા કે કંઈક તો ગડબડ છે ને પછી એને ઓકે કર્યું અને પછી તમે ફરી તમારામાં આવી જાઓ છો કરો છો પરફોર્મ ભલે 2 મિનિટનું પરફોર્મન્સ છે પણ તમને બધું જ થિયેટરનું કામ લાગે છે, તમને મજા આવે છે અને ભાઈ એ તો બહુ લકી યાર એક્સપિરિયન્સ હતો. આવું તો તમે બહુ મોટા એક્ટર હો, તમને એવોર્ડ મળ્યો હોય તો તમે ફિલ્મફેરનો સ્ટેજ ચડી શકો. અમદાવાદમાં બેઠા બેઠા યાર તમે તમારા થિયેટરના કામથી જ તમને તમારા કામથી જ કામ પહોંચાડે છે અને સારા લોકોની વચ્ચે તમે નાનું બી સારું કરતા રહો તો લોકો પહોંચતું જ જાય છે. હું કહું ને મેં આ રાજસ્થાની ફિલ્મ કરી યાર મારે અમે રાજસ્થાનથી પણ હું રાજસ્થાન જતો બી નથી 2-5 વર્ષ ફર્યો. મને અમદાવાદમાં બેઠા બેઠા રાજસ્થાની ફિલ્મ મળી ગઈ. કેમ કઈ કામ કરેલું છે તો ક્યાંકથી પહોંચે છે. ક્યારે બી નાનામાં નાનું કામ પણ પહોંચે છે. આનું મેં છેલ્લું લાસ્ટ યર મેં એક ચરકટ નામની ફિલ્મ કરી બરાબર. હવે ઓસ્ટ્રેલિયાનો ભાઈ પોતે જ રાઇટર ડિરેક્ટર એમને જ એક્ટિંગ કરવી હતી. હવે એમને કોવિડમાં ચસ્કેલા વેબ સિરીઝ જોઈ હશે તો કે ના યાર આ એક્ટરને લેવો છે એના જે કોઈ કામ ના જોઈએ એમને ના કશું ખબર પણ કે યાર આ એક્ટરને લેવો છે. એટલે નાનામાં નાનું કામ પણ મને લાગે છે એટલે આને બટરફ્લાય ઇફેક્ટ કહેવાય. ઓકે ક્યાંય બી કઈ બી હવે તું ઉમરો ફિલ્મ કરવા ગયો હોય લંડનમાં તને ખબર નહીં આ ભાઈ મળી ગયા એ ટાઈમે અને ક્યાં સુધી પહોંચે. આની માટે બી લોકો કહેતા હોય છે ને જે રીતે અભિષેકભાઈ બહુ મોટા કાસ્ટિંગ ડિરેક્ટર ને ડિરેક્ટર 15 થી અમે નાટક કરીને આઈએનટી ત્યારથી ઓળખે એટલા બધા નાટકો જોવા આવે. એટલે સારા જે મોટા ડિરેક્ટર રાઇટર્સ છે ને એમની ખાસિયત છે એ લોકો આજે પણ નાટકો જોવે. આજે પણ સૌમ્ય સર નાટકો જોવા આવે, સંદીપ સર આઈએનટી નાટક જોવા જાય, અભિષેકભાઈ બી સારું નાટકો રેગ્યુલર જોવા જાય. અમે તો ઘણી વાર જોડે બી નાટક જોયા છે. એક સારી આર્ટ છે ને બધા જ લોકો પહોંચીને કનેક્ટ કરે અને તમારે બિંગ એઝ એન આર્ટિસ્ટ સારી આર્ટ કેમ કે સૌથી મોટિવેશન જે છે ને મને તો લાગે છે આર્ટ સેલ્ફ લાઈફ તો છે જ જે તમે માનતા હો તો 2 જ રીતે આવે તમારી પાસે લાઈફથી પર્સનલ એક્સપિરિયન્સથી અથવા દુનિયામાં ઘટતી સારી આર્ટિસ્ટિક ઘટનાઓની અસરથી. આ જ તમારું ઇન્સ્પિરેશન ને આ જ તમારું મોટિવેશન છે. પેલા લોકોને લેક કરતું હોય તો આ જ છે તે લોકો જોતા હોય છે. અભિષેકભાઈ મારા દર બીજું નાટક આવીને જોતા. 1-2 વાર એમના શરૂઆતમાં મને નાશનલમાં કાસ્ટ પણ કર્યું. 10 વર્ષ જતા રહ્યા ઉંમરો મળતા ટેકનિકલી બટ ઇટ પેશન્સ અને વેટ અને કન્સિસ્ટન્સી એટલે થતું હોય મને એવું લાગે છે. રાઈટ. અને અત્યારે મને માણવામાં વધારે રસ છે. જે આવ્યું મસ્ત કરો એ તો છેલ્લે થિયેટર રાખ્યું જ છે. મસાજ ચાલે છે. મસાજ છે એનો શો કરતા રહીશું યાર આજીવન. અને એવા બીજા પણ નાટકો હમણાં લવારીનો એપિસોડ મેં જોયેલો એમાં મસ્ત લાસ્ટમાં એવું કીધેલું કે મસાજ પત્યા પછી તો કોઈને મસાજ કરી એવું છે કે મસાજનું એકવારમાં પોસ્ટર જ્યારે ઓરોબોરસ કરીને થિયેટર હતું ને બ્લેક બોક્સ તો એ દેવનંદન કે સમથિંગ નંદન પેલું કોમ્પ્લેક્સમાં છે ત્યાં શિવરંજની તો નીચે એના ત્યાં અમે પોસ્ટર લગાવતા હોઈએ નાટકનું. તો 1-2 વાર ફોન આવ્યા છે મસાજ માટે કે ભાઈ કેટલા કલાક મસાજ કરે છે કે મેલ છે કે ફિમેલ છે તો કે ક્યાં આવવાનું મસાજ માટે કઈ ઉપર બીજા માળે મસાજ થાય તો એવા પણ ફોન આવે કે ભાઈ આ નાટક છે નાટકનું નામ મસાજ છે અને નાટકમાં મસાજ થાય છે પણ એ કહે છે છેલ્લે નાટકમાં કે મનનું મસાજ છે અલ્ટિમેટલી તો બધું મેન બધી વાત છે એ જરૂરી છે. હા છેલ્લા 2 ક્વેશ્ચનમાં પતાઈએ. હવે આવનારા સમયમાં એટલે એવું સમજ કે 5 વર્ષમાં કોઈ એવો ગોલ તારો છે કે કેવા કેરેક્ટર કરવા છે એક્ટિંગમાં? કોઈ એવો પ્લાન છે તારા? પર્સનલી મને યાર ખબર નહીં આ હોવું જોઈએ. લોકો ટાર્ગેટ રાખતા હોય, ગોલ હોય, ડેડલાઇન્સ હોય. ડેડલાઇન્સ નહીં પણ અમુક લોકોના એવા હોય છે કે આટલી સુધી પહોંચવું છે કે આ હોય છે વસ્તુ કરવી છે. જે રીતે કામમાં બી જે રીતે ડેડલાઇન હોય કે આ હોય. અમે એક્ટર તરીકે છે ને એક એક્ટરની પ્રજાતિ જેવી છે ને એ વેઇટિંગ લિસ્ટ નથી. તમે ટ્રેનમાં જાઓ તો નહીં વેઇટિંગ લિસ્ટમાં આ વેઇટિંગ લિસ્ટ જેવું કામ છે એક્ટરનું. એનું મૂળ કામ જ છે બેસીને
રાહ એન્જોય જોવાનું કરવાનું. અને રાહ જોવાનું એટલે ખબર જ નહીં એમ. શું કરવું છે. અને જે આવ્યું ને ઓપોર્ચ્યુનિટી લકી જ લેવાની, ફૂલ ડેડિકેશનથી, ફૂલ એનર્જીથી. ટ્રેન આવી ને તો દોડીને પકડી પકડી લેવાની. એ જ મૂળ છે. ફૂલ આપણી જે સીટ મળી, જ્યાં મળી, જેટલી ખાલી, એવું કામ છે. પણ એની માટે એક વસ્તુ હોય છે જે કરવું પડે છે. ટ્રેન પકડવા માટે દોડવું પડે. તો દોડવા માટે જે દોડવાની એક્સરસાઇઝ તમારે કરવાની હોય, એવું જ એક્ટિંગમાં છે કે જે અમારી માટે એક્સરસાઇઝ એ થિયેટર છે. મારું રિહર્સ જે એ છે થિયેટર છે. જે જીમ, જે પ્રતિકભાઈ જીમ કહે છે થિયેટર, એમનું જે વર્કઆઉટ સ્પેસ છે જીમ છે થિયેટર. એટલે એવું છે અમારી માટે થિયેટર. એ કરતા રહીએ અને એ જ ઈંધણ પૂરું પાડે છે એની માટે. ફાઇનલી કરીએ છીએ. પછી તો જ્યાં જે જાય જ્યાં પહોંચાડે. અને એક બહુ મસ્ત ઘટના એ સારી છે હવે, કે પહેલા એવું મેં આગળ કહ્યું ને કે પહેલા એક જ વસ્તુ હતું કે મુંબઈ જઈશું, એક્ટર બનીશું, હિન્દી ફિલ્મોમાં કામ કરવા મળે તો જ તમારું સર્ટિફાઈ, તો તમને સર્ટિફિકેટ મળતું એક્ટરનું, અથવા એ જ તમારું ગોલ હતું ખાલી. હવે આપણે છેલ્લા 5-10 વર્ષમાં ઓટીટી અને રિજનલ સિનેમા જે રીતે બૂસ્ટ થયું છે, એ જોઈને તમને એવું લાગે છે કે તમે તમારા ઘરમાં પણ હવે તો એ કરી શકો છો. અને તમારા પ્રદેશમાં અત્યારે સુધી તે ક્યારે એવું વિચાર્યું નહીં કે બોલિવૂડ જવું કે હિન્દી ફિલ્મનું એવું કંઈ? મને શરૂઆતમાં તો જવું જ હતું ત્યાં મુંબઈ, આ રીતે થયું એનએસડી. એના પછી જ્યારે અહીંયા ફિલ્મ બનવા લાગી ત્યારે એવું નહોતું થયું. કોવિડના ટાઈમે એવો એક ટાઈમ એવો આવ્યો હતો, અને મને બહુ જ લોકોએ એવું કહ્યું છે કે ભાઈ તું यहाँ क्या कर रहा है, તું મુંબઈ આવી. એટલે લોકો કીધું મારા ઘરે રહે છે, મારી પાસે જગ્યા છે, ભાઈબંધ તો આજે બી છે કે તું આવી જા ને યાર. મેં હમણાં જ 1-2 પ્રોજેક્ટ એવા કર્યા કે જેમાં બધા જ મુંબઈના હતા. એટલે એક્ટરોને છોડ દો ને તો આખું ક્રૂ મુંબઈનું છે. તો ત્યાંના લોકો તો તમને જ્યારે સારા એક્ટરને કે ટ્રેન્ડ એક્ટરને જુઓ ને ત્યારે તમને સામેથી એવું કે લોકોને લાઈનો બોલતા પણ નથી આવડતા. એક્ટિંગ દૂરની વાત. તમે લોકો અહીંયા શું કરો છો? ત્યાં આવી જાઓ ને. કોવિડ પછી એક એવો ટાઈમ હતો કે જ્યારે કશું બની જ નથી રહ્યું, ફિલ્મ નથી બની રહી, થિયેટર નથી રહ્યું, 6 મહિના બહુ ખરાબ હતા. પછી 6 મહિના ધીરે ધીરે બધું ખુલ્યું. કોવિડ તો બધું સેવિંગ પતી ગયું પહેલાનું. કેમ કે કોવિડ આવ્યું ને ત્યારે મેં નવું જ ઘર અહીંયા લીધું હતું પપ્પાએ, તો મેં બધું ઘરમાં થોડું કામ કરાયું હોય. મેં જ નવી એવેન્જર મારી બાઇક જસ્ટ 3 મહિના પહેલા જ લીધી હતી, એ કેશમાં લીધી હોય. તો 2-5 લાખ રૂપિયા વાપરી નાખ્યા હોય, તો બધું સેવિંગ વપરાઈ ગયું હોય. પછી એક આખું વર્ષ ગયું, પછી કામ નહીં, કોઈ ફિલ્મ નહીં. ત્યારે એવું થયું કે કોઈ કામ નહીં, પૈસા નહીં, હવે શું કરીશું? તો છેલ્લે તો મેં મુંબઈ જ જવું પડશે. ત્યારે જોબ છોડી દીધી. જોબ તો વર્ષ પહેલા કોવિડ પહેલા છોડી દીધી. ત્યારે એવું થયું એક ટાઈમે, બહુ લોકો તો ક્યારના કહેતા હતા, હજી પણ કહે છે કે મુંબઈ આવ્યા હતા. ત્યારે એકવાર એવું થયું હતું કે યાર એક ટ્રાય. 2-3 ભાઈબંધ તો એક્ટરોએ પણ કીધું કે આપણે 3 જતા રહીએ, 3 મહિના ત્યાં જતા રહીએ, 6 મહિના જતા રહીએ. મને ત્યારે એવું થયું હતું કે જતો રહું આપણે. પણ અગેન પાછું અહીંયા થોડું 1-2 ફિલ્મ આવી ગઈ, શરૂ થવા લાગ્યું. પછી શરૂ થઈ ગયું એટલે પછી નાનું મોટું રહ્યું. પછીનું 1 વર્ષ જેમ તેમ કરીને મહિને 1 દિવસનું શૂટ બી આવી જાય તો સર્વાઈવ કરી નીકળી જ ગયું. એટલે 2 વર્ષ રીતે નીકળી ગયા. પછી વાંધો નહીં પડ્યો છેલ્લા 2-3-2.5 વર્ષથી. તો સારું થઈ ગયું એમ. પણ એવું છે કે જવા મળે તો તમને એવું લાગે ને કંઈ પણ એવું તો ટ્રાય તો કરતા જ રહેવું. બહુ યંગ છો, નવા છો તો એક ટ્રાય તો મુંબઈ જઈને બી આપી આવો. કેમ કે એમાં ત્યાં ઓપોર્ચ્યુનિટી થોડી મોટી છે, ત્યાં મોટો બોલ વાગી જતો હોય છે. એવું છે, ફાયદો છે. પણ એક બીજું બી સામેથી હવે એવું પણ છે કે હવે બધા જ રિજનલ ઇન્ડસ્ટ્રી ખુલી ગઈ છે. તમે જાતે જ બધું કરી શકો છો. આખી ફિલ્મ લાલો એ લોકો જાતે ફિલ્મ બનાવી. બધા એ નાનું મોટું કામ કરેલું હતું એટલે શીખી ગયા હતા. નવું એ લોકોએ કર્યું કે જે મેં ઇમેજિનેશનની વાત કરી, એમને ઇમેજિન કર્યું કે આવી સિચ્યુએશનમાં તો લોકો પહેલા બી ફસાયા છે, પણ આવી રીતે ઈશ્વર આવે તો, પણ ઈશ્વર ન હોય તો. સૌથી મોટી જીત એમના ઇમેજિનેશનના થોટની મને લાગી એ મેકરની. અને પછી સારા આર્ટિસ્ટો હતા એટલે સારું કામ તો મેં કરી લીધું હતું. પણ અગેન સારું કામ બની જાય છે, પણ 100 માંથી જે 90 કામો પહોંચતા નથી. એટલે આ બી 3 week સુધી નથી પહોંચી. પણ પછી અચાનક કંઈક ઘટી ગયું, ચમત્કાર થયો, પછી આ એવું પહોંચી કે કોઈ હિન્દી ફિલ્મ પણ છેલ્લા તમે 2 વર્ષમાં જુઓ તો 100 કરોડની 2-3 ફિલ્મ કાઢી નાખો તો કોઈ નથી બની. તો બહુ મિક્સ છે એમ. એટલે અહીંયા બી એવી જગ્યા છે જ હવે એમ. તો અહીંયા બી પ્રયાસ કરો. તમારી જોડે સમય સંજોગ હોય તો ત્યાં બી એક ટ્રાય આપો. એટલે અહીંયા તમને સ્કોપ વધારે હોય, તમે અહીંયા થોડું કમ્ફર્ટેબલ તમને વધારે મળે. ગ્લોબલ લેવલે સિનેમા પહોંચી ગયું છે. મને તો એવું લાગે છે કે તમે એવું બી લાગે તમને કે એવી સુવિધા મળે, કઈ સ્કોલરશિપ, કઈ પણ એવું રસ્તો કે સ્કોપ મળે તો હું લંડન બી જતા રહો કે અમેરિકા પણ જતા રહો. કેમ કે હવે ગ્લોબલ થઈ ગયું ને. હવે દરેક ફિલ્મમાં એશિયન એક્ટર તમને જોવા મળે છે.
તમે કોઈ બી હમણાં હું પૂછું ઓસ્કરની હમણાં છેલ્લી 10 ફિલ્મ પાડો, દેર ઇઝ વેબ સિરીઝમાં ઉતારો તમારે ત્યાં તમને કોઈ પણ એશિયન એક્ટર બી જોવા મળશે. કેમ કે હવે બીજી ત્રીજી પેઢી ત્યાં આવી ગઈ છે. એટલે કોઈ પણ ભાષામાં મેં સ્ક્વિડ ગેમ જોઈ તો એમાં દિલ્હીનો એક્ટર છે પેલો સમથિંગ ગુપ્તા કે નામ બોલું છું, અને વન ઓફ ધ લીડ કેરેક્ટર છે એ સિરીઝનો, જે દુનિયાની સૌથી ફેમસ સિરીઝ છે, ઇન્ડિયન છે, અને ઇન્ડિયામાં કોઈ કામ જ નથી કર્યું. અમે ખાલી એકદમ રેન્ડમ ઉદાહરણ આપ્યું, બટ એટલે હવે તો બહુ કમાલ પીરિયડ છે. એટલે હવે તમે તમારા મોબાઈલમાં એક ક્લિકથી એક્ટિંગ મિનિમમથી શરૂ કરીને ગ્લોબલ લેવલ એક્ટિંગ કરી શકો એવો સ્કોપ છે. એટલે જેને જે તમારી સ્કિલ હશે ને તો એ મોબાઈલ એક રીલ 1 મિનિટના રીલ થી બી તમે કે બી પહોંચી શકો. કન્સિસ્ટન્સી જે લોકો ફેમસ થાય છે 100,000 રીલ મૂકે છે મૂક્યા પછી, રાઈટ, પછી એનો મતલબ એ છે કે તમે ત્યાં હો કે તમે, એટલે એવું છે મૂળમાં એક ક્લિકથી એક રીલ બનાવવાથી લઈને તમે હવે લંડન, અમેરિકા સુધા પણ તમે જઈ શકો. હોલિવૂડની કોઈ એમાં બી પહોંચી શકો. પ્રયત્ન, એટલે તમારા સ્થળ, સંજોગ, પરિસ્થિતિ અને તમારી કેપેબિલિટી અને સંસાધનોના પર આધાર રાખે છે. આટલું હોય તો આટલું કરો અને પહોંચી શકતા હો તો છેક સુધી છલાંગ લગાવો. બટ અલ્ટિમેટલી કન્સિસ્ટન્સી તમારી ધીરે ધીરે તમારી સ્કિલ પણ ડેવલપ કરી લે અને કામ પણ શીખવી દે. પણ મેં કહ્યું ને કે આર્ટિસ્ટિક અપ્રોચ, એટલે જે તમે દુનિયાભરના કલાકારોને, સિનેમાને, જે બી તમારી આર્ટ હોય, તમે એને સતત જોતા રહો, એ અલગ લેવલનું ઇન્સ્પિરેશન તમને પૂરું પાડે છે. તો એ તમારા કામને કંઈક અલગ રસ્તો આપી શકે છે. એ થતું હોય. સંજય, ઘણા ટાઈમથી હું થિયેટરથી થોડો દૂર છું અને અત્યારે ફિલ્મ મેકિંગ તરફ વધારે કામ કરું છું, શોર્ટ ફિલ્મ્સ કરતો હોઉં છું અને અત્યારે એક સંસ્થા જોડે જોડાયેલો છું. લગભગ 19 પછી હું થિયેટરથી દૂર થઈ ગયો, પણ તારી જોડે વાત કર્યા પછી બધું મારું જે હતું NSD નું ને બધું નાટકનું બધું આમ અત્યારે આમ એવું કહેવાય કે બધું અંદર ચાલુ થઈ ગયું, કે હવે એવું થાય કે હવે ક્યાંક હું કંઈ નહીં કરતો ને. હમણાં મુંબઈ શૂટ પર હતો, બરાબર છે, અને આ જ ફિલ્મ માટે હું ગયા વર્ષે ડિસેમ્બરમાં હું શૂટ કરવા ગયો હતો. લકીલી મારું શૂટ બપોરે 2-3 વાગે પતી જ જતું હતું. તો ત્યાં કોઈક નાટક કે ફેસ્ટિવલ ચાલતો હતો, ફિલ્મો જોવા જતો હતો. હમણાં એ જ ફિલ્મના શૂટ માટે હું મુંબઈ ગયો 4 દિવસ. તો માનો મારું અડધો દિવસનું શૂટ હોય કે આજે રજા છે, તો સીધું મારું ઉગલ જ થઈ જાય કે નાટક ક્યાં ચાલે. તો હું મોર્નિંગના શોમાં મરાઠી નાટક જોઈ આવ્યો. અને શું કામ થાય છે મને તો એ જે લોકો પૂરું પાડે છે ને ભાઈ, ઈંધણ જે કહેવાય, મરાઠી કલ્ચર તો એમની આર્ટ. અમૃતા સુભાષનું નાટક જોયું મેં, રાઈટ. 3 એક્ટરનું નાટક એમના હસબન્ડે લખેલું અને અમૃતા સુભાષે ડિરેક્ટ કરેલું ને પરફોર્મ પણ કરે. મેં નીના કુલકર્ણીને એમાં પરફોર્મ કરતા જોયા. મેં કીધું આ બેનને મેં નાનપણથી હિન્દી સિનેમામાં એક્ટિંગ કરતા જોયા છે. હિન્દી સિનેમામાં એમની કેપેબિલિટીને 10% બી એમને પરફોર્મન્સ નથી આપ્યું, બિકોઝ ઓફ સો કોલ્ડ કમર્શિયલ એક્ટિંગ કરીને એ પ્રકારના રોલને, કામને, સિરિયલ્સને. પણ મેં એમને આજે ઓલમોસ્ટ 67-68 હશે અંદાજે, મેં આ ઉંમરે એમને પરફોર્મ કરતા જોયા ને, 2.5 કલાકના 2 કલાકના નાટકમાં 3 એક્ટર અને મોડર્ન પ્લે. મેં દીકરી અને મા પર થયેલું મેં જોયેલું સૌથી વન ઓફ ધ બેસ્ટ પ્લેમાંનું એક નાટક આ જોયું. આવું એક મેં 4 ચોથી જોયું હતું. અગેન મરાઠી નાટક, 4 એક્ટરનું નાટક. આ 3 એક્ટરનું નાટક, અગેન મરાઠી નાટક. મને એવું થયું યાર આ કેવું કામ કરે યાર આ બેના ઉંમરે. અમૃતા સુભાષ તો આટલા ફેમસ છે હિન્દી સિનેમામાં, આટલી મોટી ગલી બોયને બધી ફિલ્મો કરેલી છે, લોકો જાણે છે, સ્ટીલ એ નાટક ડિરેક્ટ કરે છે, અદ્ભુત પરફોર્મન્સ આપે છે. અને નીનાબેનને જોયું ત્યારે મને થયું કે આ ઉંમરે એ છે. પછી આપણા 4 ચોગીમાં તમે જો અમને જુઓ, શું નામ આમનું, નામ શું ભૂલી ગયો, રોહિણી અથંગડીને તમે જુઓ ઉંમરે નાટક એક્ટિંગ કરે, તમને એવું થાય યાર શું કામ કરે છે આ લોકો. ત્યારે આપણને એવું થાય કે ભાઈ अपन भी 103 साल तक स्टेज पर एक्टिंग करेगा. એવું તમને મળી જાય. ઘણા એવા નાટકો છે કે પરેશ રાવલ સરને જુઓ, નસીર સરને જુઓ, આવા ઘણા બધા એક્ટરો છે. એમને જોયા પછી તમને એવું લાગે કે આ લોકોને ફિલ્મમાં આ લોકો આવી એક્ટિંગ ડિરેક્ટરો કેમ નથી કરાવતા, કે એમને
મને નસીર સાહેબે મને કીધું હતું કે યાર मैं अब तो थक चुका हूँ मुझे यार फिल्म में मजा नहीं आता है તો એ નવા નવા નાટકો કરે છે હમણાં મહિનો એમને આઇન્સ્ટાઈન પરફોર્મ કર્યું હમણાં એક છોકરો FTA પાસ આઉટ છે હમણાં વર્કશોપ હતી મુંબઈમાં અમદાવાદમાં એની 2-3 વાર કરી પછી એક દિવસ રજા હતી ને તો એ ફ્લાઇટમાં ગયો આઇન્સ્ટાઈન જોઈને પાછો આવ્યો એટલે મારે તો એવું છે હું મુંબઈ કામ કરવા જાઉં તો હું ભાગીને નાટક કે ફિલ્મ જોઈ જાઉં નાટક તો ખાસ જોઈને જ આવું છું પણ એનું તો બહુ યંગી છે એટલે કયા લેવલનું એનું એ છે મને બહુ દુઃખ થાય કે યાર મેં નસીર સાહેબને યાર લાઈવ પરફોર્મ કરતા નહીં જોયા મને આખું બહુ થાય છે કે હું દર વખતે જવું તો ટ્રાય કરું છું કે એમનું હોય નાટક પણ હું કહું ત્યારે શો નથી ના હોય એવું જ થઈ જતું હોય પણ અમે ઉમરો શૂટ કરવા ગયા ત્યારે હું 4-5 દિવસ વધારે રોકાયો હતો મને આરજેઓને દીક્ષાને તો મેં ફેન્ટમ ઓફ ધ ઓપેરા પહેલી વાર જોયું અને યાર તમે જોયું થાય કે આ શું જાદુ થાય છે સ્ટેજ પર મેં 5-10 હજાર રૂપિયાની ટિકિટ ખર્ચેલી તમને પાણી લાગે કે કઈ એટલે કંઈ નહીં ખર્ચું આ નાટક માટે કંઈ ના કહેવાય એવું લાગે તમને એટલે મને તો એવું છે કે આ બધું હું જોઉં છું તો મને વધારે ઓર એવું કામ કરવાની એ જ એ આમાં કેવું કે આપણી જે ઇમેજિનેશન્સ ને જે આપણા થોટ્સ કવર થયેલા ને એ આ બધું જોઈને ખુલે ને જે આઈડિયાઝ અને તમને પુશ બી મળે કે ભાઈ હા કરના પડેગા કંઈક તો કરતા રહેવું પડશે એ જ પછી જેમ રાજુ શ્રીવાસ્તવનું આમાં ટ્રાન્સફર થયું એ વસ્તુ ક્યાં સબકોન્શિયસ માઇન્ડમાંથી ક્યાં યુઝ થાય ને ક્યાં આપણે કઈ જ ખબર નથી અત્યારે તારો નેક્સ્ટ મસાજનો શો વર્લ્ડ થિયેટર ડે 27 તારીખે મસાજ નાટકનો શો છે તો એ જોવા હું ચોક્કસ આવું છું થેન્ક યુ અને આવો મજા કરીએ મને તો બહુ મજા આવે હું એટલે જ થેન્ક યુ સંજય બહુ જ મજા આવી તે ઘણો ટાઈમ આપ્યો